देवी सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना। सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना। 7 चक्रों में ओम ह्रीं श्री गुरुभ्यो नमः। 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 वीर संवत 2540 विक्रम संवत 2070 आज वैशाख वद 9 गुरुवार तारीख 23 मई 2014 परम पूज्य उमा स्वामीजी रचित श्री तत्वार्थाधिगम सूत्रों पर आज आपनो 34मो स्वाध्याय है। 5मो अध्याय छेल्ला કેટલાક સ્વાધ્યાય આપણે કરી રહ્યા છે। 5મો અધ્યાય પૂર્ણ કર્યો અને આજે 5મા અધ્યાયમાં આપણે કમ્પ્લીટ રિવ્યુ પહેલેથી છેલ્લે સુધી બરાબર સમજી લઈએ કે 5મા અધ્યાયમાં શું વાત છે, શું કહેવા માંગે છે। જુદા જુદા સૂત્રો આપણે કર્યા પણ આજે એક સંકલનથી બધું એક સાથે કમ્પ્લીટ રિવ્યુ અને એ પછી તમને જે રિવ્યુ ક્વેશ્ચન આપવામાં આવેલા છે એના આન્સર્સ એ પછી આપીએ। પહેલા રિવ્યુ કરી લઈએ, એમાં જ લગભગ તો બધા આન્સર આવી જશે પણ છતાં એક વખત રિવ્યુથી આપણને ખ્યાલ આવી જશે સંપૂર્ણ કે આ 5મા અધ્યાયનું આખું વિવેચન કોના ઉપર આધારિત છે, શા માટે છે, વગેરે વગેરે। ઉમા સ્વાતીજી આપણે ગયા વખતે કહ્યું તે પ્રમાણે જીવ તત્વની સમજણ આપ્યા પછી અજીવ તત્વની વાત કરે છે અને સ્વાભાવિક છે કે જેટલું આપણે જીવ વિશે જાણીએ છીએ એ પ્રમાણે અજીવ તત્વો ઉપર પણ આપણે જાણવું જોઈએ કે અજીવ તત્વ કયા છે। આપણી દ્રષ્ટિ સમક્ષ અજીવ તત્વની જ્યારે વાત કરીએ તો આપણને શું લાગે કે અજીવ તત્વ એટલે કુદગળ, એ અજીવ છે, જળ છે, અજીવ છે, બાકી બધું કંઈ છે। પણ અહીંયા આગળ ઉમા સ્વાતીજી વાત કરે છે અને એ પહેલા જ સૂત્રની શરૂઆત કરે છે। પહેલા સૂત્રમાં શું કીધું? અજીવ કાયા ધર્મ અધર્મ આકાશ પૂતગલા। અજીવ કાયા ધર્મ અધર્મ આકાશ અને પૂતગલ। તો કેટલા અજીવ તત્વો એમણે કીધા? 4। પહેલા સૂત્રમાં કેટલા કીધા? અજીવ તત્વો 4 છે। અજીવ તત્વો અજીવની વાત છે, અહીંયા દ્રવ્યની વાત નથી। અજીવ તત્વ 4 છે। આ જરા સમજ રાખજો। અજીવ તત્વ 4 અને દ્રવ્ય 5 બરાબર છે। અજીવ તત્વ 4 છે। અજીવ એટલે જેનામાં જીવ નથી, જીવથી ઓપોઝિટ, બરાબર। અને એ તત્વો કયા છે તો એમણે શું કીધું? એક ધર્મ, અધર્મ, આકાશ અને પૂતગલ। આ 4 અજીવ તત્વો છે। પણ આગળ એક શબ્દ ઉમેર્યો છે, અજીવ એકલું નથી કીધું। શું કીધું? અજીવ કાયા। અજીવ કાયા, કાયા એટલે જેને કહે છે ને આપણે ધર્માસ્તિકા, ધર્મ વત્તા અસ્તિ વત્તા કાય। અસ્તિ એટલે પ્રદેશો અને કાય એટલે સમૂહ। આ પ્રદેશોનો સમૂહ એ ઇશારામાં એમણે કહ્યું કે અજીવ કાયા, કાયામાં અસ્તિ આવી ગયું, અજીવ કાયા, બરાબર છે। એટલે દરેક કાય રૂપ છે। કયા કયા તત્વો? ધર્મ એક કાય રૂપ છે, ધર્મમાં પ્રદેશો છે અને પ્રદેશોનો સમૂહ છે એટલે એક કાયા છે, તો ધર્માસ્તિ કાય। અધર્મ એ પણ કાય સ્વરૂપ છે, અધર્માસ્તિ કાય। આકાશ પણ કાય રૂપ છે એટલે આકાશ અસ્તિ કાય। અને પછી પૂતગલ, પૂતગલ અસ્તિ કાય। તો અસ્તિ કાય એટલે આ પ્રદેશોનો સમૂહ વગેરે ક્યાં રહે છે, શું કરે છે, બધી વાત પછી આવશે। અત્યારે તો શું કીધું કે 4
અજીવ તત્વો છે, 4 અજીવ વસ્તુ છે. અજીવને 4 ના નામ આપી દીધા. પણ આગળ શું કહે છે એના પછીના સૂત્રમાં? દ્રવ્યાણી જીવાહા ચ. તો જીવ પણ જો જીવ દ્રવ્ય છે એનો શું થયું? ઉપરના 4 પણ દ્રવ્ય છે. એટલે જીવની સાથે મળીને કુલ દ્રવ્ય કેટલા થયા? 5. કુલ દ્રવ્ય 5 થયા. હવે પાંચેના નામ બધા સાથે બોલો. પહેલું કયું? જીવાસ્તિકાય, અધર્વાસ્તિકાય, આકાશાસ્તિકાય, ઉદરાસ્તિકાય અને આ તમને ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે કે દ્રવ્યો કેટલા? 5. તમને આવડવું જોઈએ કે આ 5 દ્રવ્યો છે. અને અજીવ કેટલા? કારણ કે આપણે તો જીવ છીએ ને, આપણે તો જીવાસ્તિકાય બહુ જલ્દી યાદ રહી જાય જીવાસ્તિકાય. પણ પેલા 4 સામે કયા છે? અજીવ છે. 4 અજીવ તત્વ અને 1 જીવ તત્વ એમ કરી અને 5 દ્રવ્યો છે. આ વિશ્વની અંદર 5 દ્રવ્યો છે. આ તો આપણા મગજમાં ઉતરી જ જવું જોઈએ. 5 દ્રવ્યોની વાત છે, કાળની વાત છે, પણ પછી કરીશું. આમ તો 6 દ્રવ્યો કહેવાય, પણ અત્યારે કાળને દ્રવ્ય ઉમાસ્વાદી ગણતા નથી. એટલે આપણે 5 દ્રવ્યોની વાત કરીએ છીએ તત્વાર્થની અપેક્ષાએ. એટલે તમારે એક્ઝામમાં કે ટેસ્ટમાં ક્યારે બી આવે ને તો તમારા 5ને અનુલક્ષીને જવાબ આપવાનો. બરાબર છે? પછી પેલું લખતા નહીં સાઈડમાં કે હું આમ માનું છું તો આમ છે, એ બધું નહીં જોઈએ. બરાબર? 5 દ્રવ્યો છે. ઓકે. હવે એ દ્રવ્યોની થોડી આગળ વાત કે આ 5 દ્રવ્યો છે. હવે એ દ્રવ્યોનું સ્વરૂપ શું છે થોડી વાત કરે છે. તો શું કહે છે? નિત્ય અવસ્થિતાની અરૂપાણી ચ. પહેલી 3 વસ્તુ વાત કરી છે. 3 કીધી. આ દ્રવ્યોમાં 3 વસ્તુ છે. પહેલી વસ્તુ શું છે? નિત્ય છે. હવે નિત્ય છે એનો અર્થ શું થાય? હું તમને એમ પૂછું કે હું નિત્ય છું તો તમારો જવાબ શું હશે? હું એટલે ચંદ્રકાંત તરીકે નિત્ય છું? ના, નિત્ય નથી. તમે તમારું નામ લો તો પણ નિત્ય નથી. તો હું નિત્ય ક્યારે હોઉં? કે હું જે સ્વરૂપે છું એ સ્વરૂપે કાયમ હોઉં તો હું નિત્ય કહેવાઉં. બરાબર? એટલે હું નિત્ય નથી, તમે એ સ્વરૂપે નિત્ય નથી. બરાબર છે? પણ જીવ સ્વરૂપે હું નિત્ય છું. મારી અંદર રહેલો આત્મા જીવ, એ સ્વરૂપે હું નિત્ય છું. તો અહીંયા આગળ શું કહે છે કે આ દ્રવ્યો, કેટલા દ્રવ્યો કીધા? 5. આ 5 દ્રવ્યો માટે ત્રીજું સૂત્ર લખ્યું. કેવા છે? 5 નિત્ય છે. તો ધર્માસ્તિકાય નિત્ય છે? હા, નિત્ય છે. અધર્માસ્તિકાય નિત્ય છે? હા. આકાશ નિત્ય છે. 3 થયા. અને ચોથું કયું? પૂતગળ. પૂતગળના એના બધા રૂપ બદલાય પણ બધું નિત્ય છે. લોખંડ નિત્ય, સોનું નિત્ય, ચાંદી નિત્ય, હીરા નિત્ય, બરાબર, માટી નિત્ય, પર્વત નિત્ય. આ બધા નિત્ય છે. એના આકારો બધા એની સાથે કઈ સંબંધ નથી આપણે. બરાબર? આ બધા નિત્ય છે, કાયમ રહેનારા છે, કાંઈ ફેરફાર થવાનો નથી. એમની નિત્યતામાં કાંઈ ફેરફાર થવાનો નથી. એટલે એક બરાબર ઠસી ગયું, નિત્ય છે. બીજું શું કહે છે? અવસ્થિતાની. અવસ્થિતાની અર્થ શું છે? પોતાના સ્વરૂપમાં સ્થિર છે. અવસ્થિતાની પોતાના સ્વરૂપમાં સ્થિર છે. અને બીજું શું છે કે 5 છે ને, તો અવસ્થિતાનો અર્થ અહીંયા બીજો એ પણ થાય કે 5 થી ઘટીને 4 નથી થતા અને 5 થી વધીને 6 નથી થતા. આ અપેક્ષા છે. બરોબર? 5 થી 6 નથી અને 5 થી 4 નથી. 5 જ છે. તમે એને ઉપરથી ફેંકો તોય 5 રહેવાના છે, ઉછાળો તોય 5 રહેવાના છે, કુદાકુદ કરો તોય 5 રહેવાના છે. ગમે તે રીતે કરો એ 5 જ રહેવાના છે. અવસ્થિતાની. બરોબર? અને એ 5 માં ફેરફારો થયા કરે છે, પણ મૂળ દ્રવ્ય તરીકે તો અવસ્થિતાની અવસ્થિત છે. પોતાના સ્વરૂપમાં એ સ્થિર છે. અવસ્થિતાની. અને સાથે સાથે શું કીધું? અરૂપાણી છે. અરૂપી છે. એટલે 5 દ્રવ્યો અરૂપી છે એમ નથી, કારણ કે તરત પાછું છઠ્ઠું આવે છે એટલે આપણે એકદમ તો નથી, પણ 5 માંથી 4 કેવા છે? અરૂપી છે. 5 માંથી 4 અરૂપી છે, જેને રૂપ નથી. તો કયું રૂપી કહેવાય? પૂતગળ. અને એ એના પછીના સૂત્રોમાં કહે છે રૂપીણઃ પૂતગલાઃ. પૂતગળ છે એ રૂપી છે. જે પૂતગળ છે એને રૂપ હોય, એને આગળ આવવાનું જ છે. પૂતગળ હોય અને શું હોય? 4 ગુણો હોય. વર્ણ હોય, રસ હોય, ગંધ હોય અને આ મારા હાથમાં છે શું છે?
પૂતગળ છે, એને રૂપ છે, એને વર્ણ છે, તમે જોઈ શકો છો, એને ગંધ પણ છે અને એને સ્પર્શ પણ છે. બરોબર? બધી વસ્તુ આપણાથી પકડી ન શકાય એવું બને, પણ કોઈ પણ પૂતગળ નાનું કે મોટું એનામાં આ 4 ગુણ તો હોય જ, સવાલ જ નથી. એટલે રૂપીણઃ પૂતગલા, પહેલા 4 સૂત્ર કેટલા સરસ થઈ ગયા. હવે તમે આગળ વાત કરો. આગળ શું કહે છે? આ આકાશાદ એક દ્રવ્યાણી. આ આકાશાદ એટલે આકાશ સુધીના. તો આકાશ સુધીના એટલે મારે ક્યાંથી શરૂઆત કરવાની? ધર્મ, અધર્મ અને આકાશ. બધા શબ્દોનું જે રીતે ગોઠવણી છે એની મૂલ્ય છે કે લાઈન પ્રમાણે આવે છે. ધર્મ, અધર્મ, આકાશ. એટલે આ આકાશાદ એટલે આકાશ સુધીના. આકાશ સુધીના દ્રવ્યો કેવા છે? એક છે, એક જ છે, સળંગ. ધર્માસ્તિકા એ સળંગ છે, આકાશાસ્તિકા એ સળંગ છે. બરોબર? અધર્માસ્તિકા એ સળંગ છે. ધર્મ અને આકાશ એક છે. એમાં કોઈ ટુકડા નથી, કશું જ નથી. બરાબર? સળંગ છે, એક છે. એ ક્લિયર થઈ. અને પછી શું કીધું? નિષ્ક્રિયાણી છે. આ ત્રણેય દ્રવ્યો કેવા છે? ક્રિયા નથી, ક્રિયા રહિત છે. ત્રણેય દ્રવ્યો ક્રિયા રહિત છે. બરોબર? ક્રિયા રહિત છે એટલે શું? હા, અહીંથી ભાગી લઈ જતા નથી, ત્યાંથી પાછા આવતા નથી. બરોબર છે? કોઈ જગ્યાએ ઉપર નીચે ક્યાંય જવાનું રહેતું જ નથી, પોતપોતાના સ્થાને સ્થિત છે. હા, એના પર્યાયોમાં ફેરફાર થાય. એકને જગા આપવી, બીજાને ઓછી જગા આપવી, કોઈને વધારે જગા આપવી, બધા પર્યાયો બદલાય. બરોબર? કોઈને આગળ ધક્કો એટલે પુશ કરવા, ચલાવવામાં, કોઈને સ્થિર રહેવામાં મદદ કરવી, એ બધા એના જુદા જુદા પર્યાયો છે. પણ દ્રવ્ય તરીકે તો એક જ છે અને ક્રિયા રહિત છે. એ એમના પોતાના સ્થાને છે. ધર્માસ્તિકાય એના સ્થાને, અધર્માસ્તિકાય એના સ્થાને, આકાશાસ્તિકાય એના સ્થાને. બરાબર? આમાં બધું ક્લિયર થઈ ગયું, કમ્પ્લીટ. એટલે આ વાત કર્યા પછી હવે આગળ શું કરે છે? હવે વાત કરે છે પ્રદેશોની. પ્રદેશોની વાત કરે છે. બરાબર? તો અસંખ્યાઃ પ્રદેશ ધર્મ અધર્મ યોગો. પહેલા તો એ કે પ્રદેશ એટલે શું? હું ભૂલી ગયો. પ્રદેશ કોઈ મને યાદ કરાવશે? પ્રદેશ એટલે શું? આ બોલો વિચાર. પ્રદેશ એટલે શું? જે સ્કંદથી તો ના પડે. આનો તમે શું કહેવા માંગો છો? પણ બોલી. સંઘ સાથે જોડાયેલો નિર્વિભાજ્ય ભાગ, અવિભાજ્ય ભાગ, નિર્વિભાજ્ય ભાગ, એને શું કહે આપણે? તો પ્રદેશ સુધી સમજવું પડશે. હવે આ પ્રદેશની વાત કેમ આવી? એ કોણ જવાબદાર છે? પ્રદેશ પૂતગળ. પૂતગળ માટે આ પ્રદેશ શબ્દ ખાસ લાગીને મૂકી દીધો. પૂતગળ માટે કેમ મૂક્યો આપણે જોઈએ, પછી આગળ આવશે. પણ સ્કંદ, દેશ, પ્રદેશ અને હજુ એક આગળ શબ્દ છે. તો સ્કંદ કોને કહીએ? તમે એક લાડવો લો, એ શું કહીએ આપણે? સ્કંદ. લાડવાના 2 ટુકડા કરો તો બંને ટુકડા શું કહેવાય? સ્કંદ કહેવાય. પણ પેલા મોટા લાડવાની અપેક્ષાએ નાનો લાડવો બનાવો એ શું કહેવાય? સ્કંદ કહેવાય. દેશ કહેવાય. દેશ કહેવાય. સ્કંદ પણ કહેવાય, પણ એ મોટા લાડવાની અપેક્ષાએ દેશ કહેવાય. બરોબર? હવે એ દેશમાં કેટલા બધા પરમાણુઓ છે? અસંખ્યાત પરમાણુઓ છે. બરાબર? એમાંનો એક પરમાણુ જેના કેવળીથી પણ 2 ભાગ ન જોઈ શકાય એવો સૂક્ષ્મતમ પરમાણુ જે પેલા લાડવા સાથે જોડાયેલો છે, નાના લાડવા સાથે, એને આપણે શું કહીશું? પ્રદેશ. જોડાયેલો છે પણ એ છૂટો પડી જાય તો એ જ પરમાણુને આપણે શું કહીશું? પરમાણુ. એ જ પ્રદેશ પરમાણુ બની જાય છે. બરાબર? ફરી એકવાર, એક મોટો સ્કંદ 2 ભાગ કર્યા એટલે પેલો દેશ કહેવાય. દેશમાં કેટલા બધા પરમાણુઓ છે, એમાંનો છેલ્લામાં છેલ્લો નાનામાં નાનો પરમાણુ જે એની સાથે અત્યારે રહેલો છે, સાથે રહેલો છે, એને આપણે શું કહીશું? છૂટો પાડી દો એને, જે દેખી શકાતો નથી.
એમાંથી છૂટો પડી ગયો તો એ પરમાણુ થઈ ગયો. બરાબર? એ અપેક્ષા અહીંયા પ્રદેશની વ્યાખ્યા છે. પ્રદેશ એટલે નાનામાં નાનો અવિભાજ્ય ભાગ. બોલો બધા, પ્રદેશ એટલે અવિભાજ્ય ભાગ, એને આપણે પ્રદેશ કહીએ. નાનામાં નાનો અવિભાજ્ય ભાગ. તો હવે અહીંયા આ સૂત્ર જુઓ સાથે, અસંખ્યા એટલે અસંખ્યાત છે. તમારે જાતે ટ્રાન્સલેશન કરવાનું વાંચીએ. અસંખ્યાત છે. શું અસંખ્યાત છે? પ્રદેશ. કોના પ્રદેશ? ધર્મ અને અધર્મ. બરાબર, બેની વાત થઈ. તો ધર્મ એટલે ધર્માસ્તિકાએ લીધું ને આપણે. હવે એનું નિકનેમ હોય ને, આપણા બધાના નિકનેમ નથી હોતા. એમ ધર્માસ્તિકાનું નિકનેમ શું? ધર્મ. અધર્માસ્તિકાનું નિકનેમ આપણે ધર્મ કહો કે ધર્માસ્તિકા કહો. મને બોલતા જરા તકલીફ પડતી હોય ધર્મ કહેવાનું. તો ધર્મના કેટલા પ્રદેશો છે? અસંખ્યાત. પ્રદેશ એટલે નાનામાં નાનો ભાગ, નાનામાં નાનો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ. વિચારજો જરા. અસંખ્યાતા પ્રદેશો છે. બરાબર? કોના છે? ધર્મ અને અધર્મ. ધર્મ અને અધર્મના અસંખ્યાતા પ્રદેશો. અસંખ્યાતા સંખ્યા કોને કહેવાય ખબર છે? અસંખ્યાતા પહેલા તો એ સંખ્યા ગણી શકાય એવી 1 કરોડ નહીં, 10 કરોડ નહીં, 1 અબજ નહીં, 50 અબજ નહીં, ટ્રિલિયન નહીં, એનાથી આગળ નહીં, એનાથી આગળ, એનાથી આગળ, જે ગણી શકાતા જ નથી એવા નાના કેટલા પ્રદેશો છે અંદર. પણ એ છૂટા નથી પડતા, બધા ભેગા છે. એક કલ્પના કરવાની કે નાનામાં નાના આવા બધા પ્રદેશ કહેવાય. એ પ્રદેશો કેટલા છે? અસંખ્યાતા. અસંખ્યાતા છે. અસંખ્યાતા. બરાબર? ત્યાં સુધી આવી ગયું. હવે આગળ જુઓ. જીવસ્ય ચ. જીવસ્ય એટલે જીવના, ચ એટલે પણ. જીવના પણ. તો ત્યાંથી અટકી ગયા. ત્યાંથી ઉમાસવાદી અટકી ગયા. આપણે લખવાનું ભૂલી ગયા? ભૂલી નથી ગયા. એ ક્યાંથી આવ્યું? ઉપરથી આવ્યું. એને આપણે એક લખવાની આર્ટ છે, સૂત્ર લખવાની, એને અનુવૃત્તિ કહેશે. અનુવૃત્તિ એટલે શું? કે આ સૂત્રનો તમારે અનુસંધાન આગલા સૂત્ર સાથે જોડાવાનું. એનું નામ અનુવૃત્તિ. રથવાર સૂત્રમાં લગભગ આ રીતે જ ચાલે છે, અનુવૃત્તિ. તમારે એક સૂત્ર તમે છૂટું કોઈને બોલો ને, તમે બહાર જઈને કોઈને નીકળો ને કહો જીવસ્ય, વિચાર કરે કે આપણે શું કહેવા માંગે છે? જીવસ્ય. પણ તમે મૂકો તો ખરા જીવસ્ય ચ, તમે એમ કહો. પણ તમારે આખું સૂત્ર કેવું પડે? બે બોલવા પડે તો સમજાય. બરાબર? એટલે જીવસ્ય ચ, જીવના પણ. શું પણ? અસંખ્યાતા. જીવના પણ અસંખ્યાતા પ્રદેશો છે. બરાબર? જીવના પણ અસંખ્યાતા પ્રદેશો. હવે અસંખ્યાતાનો આંકડો જો આપણે સરખો માનીએ તો ધર્માસ્તિકાયના અસંખ્યાતા, અધર્માસ્તિકાયના અને જીવના પણ. જીવ એટલે શું? આપણો આત્મા. એ જીવ. તો આપણા આત્માનું જો પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો કેટલા પ્રદેશો નીકળે? કહેતા નહીં ડોક્ટર. અસંખ્યાતા પ્રદેશો છે આપણા આત્મા. એ વિચાર કરે કે શું બોલે છે? અસંખ્યાતા પ્રદેશો છે આપણા આત્મા. અને બીજા કોના છે? ધર્મના પણ અસંખ્યાતા અને અધર્મના અસંખ્યાતા. ગણવાના જ નથી, અસંખ્યાતા છે. સીધી વાત થઈ. હવે આગળ પૂછે, હવે આગળ કહે છે, પછી આમ કહે ને, પછી જો 3 ની વાત થઈ ગઈ, ધર્મ, અધર્મ અને જીવ, તો આકાશને ખોટું લાગે. તો આકાશનું શું? એટલે તરત જ કહે છે ઉમાસવાદી શું કહે છે? આકાશસ્ય. આકાશના કેટલા છે? અનંતા છે. આકાશના પ્રદેશો અનંતા છે. હવે આકાશના અનંતા છે એમ કહીએ એટલે હજુ તો પાછી આગળ વાત આવશે. પણ અનંત આકાશ કોને કહીએ? અનંત અને અસંખ્યાત બંનેમાં ફરક શું તો બને? બહુ સરસ, બહુ ફરક છે. અસંખ્યાતા એ એક આંકડો છે. બરોબર છે? સંખ્યા ઉપર એક વધારે. હા, એના ઉપર વધારે. બસ એ અનંત. પુષ્કળ એ આંકડો કેવો છે કે આમ આપણી નજર મારવો નથી, પણ એ તો બધું એનું તમે 5મો કર્મગ્રંથ જુઓ ને, એની અંદર આખી આ અસંખ્યાતાની સંખ્યા કેવી રીતે ગણાય એના ઉદાહરણો છે. અને અનંતા કેવી રીતે ગણાય? અનંતામાં બધા 7-8 જાતના અનંતા છે. એક અનંતુ, પછી એનાથી વધારે અનંતુ, બીજો અનંતુ. બરોબર? અનંતાનો તો કોઈ અંત જ નથી. there is no end to it. અસંખ્યાતાનો ક્યાં જ એન્ડ આવી જાય છે, પણ એ ગણી શકાતા નથી. અત્યારે આપણે અસંખ્ય એટલે એવી રીતે કહેવાય કે finite but not countable. not countable.
અને અનંત એટલે ઇન્ફાઇનાઇટ. જ્યારે એનો એન્ડ જ નથી. That is, you go wherever you go, there is more. There is more. ઇન્ફિનિટી સુધી. Infinite. બરાબર? કેટલા ગણી શકાતા નથી. હવે આકાશસ્ય અનંતાહ એટલે આકાશના પ્રદેશો અનંત. પણ કયું આકાશ એ ક્લિયર નથી કર્યું. કયું આકાશ? લોકાકાશ અને અલોકાકાશ. અરે ખાલી અલોકાકાશ હોય ને તો પણ અનંત છે. અનંતા પ્રદેશો છે. અસંખ્ય. અલોકાકાશ અસંખ્ય. અલોકાકાશ અનંત. કારણ કે આકાશનો કોઈ એન્ડ જ નથી. આકાશનો કોઈ એન્ડ જ નથી. આ એક સ્થાન એવું આવે છે કે જ્યાં લોકાકાશનો એન્ડ આવી જાય છે. આ લોકાકાશ શરૂ થાય છે. એ પણ આપણે આપણી કન્વીનિયન્સ પ્રમાણે ભાગ પડે. પણ તમે આકાશને જઈને પૂછો તો કે મારો તો કોઈ એવો ડિવિઝન છે જ નહીં. મેં કોઈ એવો ફ્લોર બનાવ્યો નથી કે અહીંયા એન્ડ આવી ગયો પછી આગળ આ થયું. તો કે અનંત આકાશ અનંત છે. તમે એકવાર ઉડવા માંડો એટલે એન્ડ જ નથી. બરાબર? કે આકાશના પ્રદેશો અનંતા છે. બરાબર? એ થઈ ગયું. તો આ શું થયું? બધાની સંખ્યાની વાત કરી. હવે જો ફરી એકવાર પહેલા શું કર્યું? આપણને 5 દ્રવ્યની ઓળખાણ આપી. બરાબર? 5 દ્રવ્યની ઓળખાણ આપીને પછી કીધું શું કીધું આપણે? આ દ્રવ્યો કેવા છે? નિત્ય છે, અવસ્થિત છે, અરૂપી છે વગેરે વગેરે. એ બધી વાત કર્યા પછી એમણે પ્રદેશોની વાત કરી કે આની અંદર બધા નાના નાના પ્રદેશો છે, અસંખ્યાત છે. ધર્માસ્તિકાય અસંખ્યાત, અધર્માસ્તિકાય અસંખ્યાત, જીવાસ્તિકાય અસંખ્યાત. આકાશના કેવા છે? અનંત. આટલી વાત કર્યા પછી હવે આગળ કહે છે સંખ્યેય અસંખ્યેયાહ ચ પૂતગલાનામ. હવે પૂતગળની વાત આવી. જો પેલું પૂતગળ એવું છે એ બહુ સમજવા જેવું છે. પૂતગળ જબરું છે. પૂતગળને માટે જ્યારે વાત કરે છે કે પૂતગળના પ્રદેશો કેટલા? કારણ કે તમે જો 5 દ્રવ્યો કહેતા હો તો 5ના પણ પ્રદેશો હોવા જોઈએ કે નહીં? મને કહો 5ના પ્રદેશો. આપણે તો દરેકને માન આપવાનું ને. તમે જીવની વાત કરી, અજીવની વાત કરી, અજીવની એટલે ધર્માસ્તિક, અધર્માસ્તિક, આકાશની વાત કરી. હવે બાકી કોણ રહ્યા? પૂતગળ અને જીવ. જીવના વિ. બરાબર? જીવના વિ. હવે વાત થઈ પૂતગળ. તો પૂતગળની શું વાત કરે છે? સંખ્યેય. સંખ્યા એટલે પૂતગળમાં પ્રદેશો સંખ્યાતા છે. પછી આગળ કહે છે અસંખ્યેયા. અસંખ્યાતા પણ છે. અને પૂતગળો કેવા છે? 6. 6 ક્યાંથી લેવાનું? ઉપરથી લેવાનું. 6 આખું તો બોલતા જ નથી. 6 એટલે ઉપરથી લેવાનું. અનંતા છે. પૂતગળો કેવા છે? સંખ્યાતા પણ છે, અસંખ્યાતા પણ છે, અનંતા પણ છે. સંખ્યાતા એટલે 50, 60, 100, 200, 500, 1000, 2000 એટલા પૂતગળો પણ છે. બરાબર છે? અસંખ્યાતા એટલે ગણી શકાય નહીં એવા પણ છે અને અનંત પૂતગળો પણ છે. આટલી વાત કરી. હવે આગળ કહે છે પ્રદેશની ન અણોહો પરમાણુને પ્રદેશો હોતા. પરમાણુને કોઈ પ્રદેશ નથી હોતા. એ ચોખ્ખી વાત કરી. કારણ કે પરમાણુ પોતે જ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. હવે એના પ્રદેશની ક્યાં વાત જ રહે? એટલે પરમાણુને પ્રદેશો હોતા નથી. બરાબર? એટલી વાત કર્યા પછી હવે 12મા સૂત્રથી આવે. હવે અવગાહ. અવગાહ એટલે જગ્યા આપવી. બરાબર? જગ્યા આપવી. તો અહીંયા કહે છે લોકાકાશે અવગાહ. આ 4 દ્રવ્યો ક્યાં રહેલા છે? તો પહેલા એ કહે કે ભાઈ જો આ બધાનું જોવું જોઈએ ને કે ભાઈ આપણે ધર્મને કહીએ તમે ક્યાં રહો છો? એમ ના કહે કે હું આકાશમાં રહું છું. એ ક્યાં કહે છે? હું લોકાકાશમાં રહું છું. અધર્મને પૂછો તમે ક્યાં રહો છો તો શું કહેશે? લોકાકાશ. બરાબર? પૂતગળો ક્યાં રહેશે? લોકાકાશ. જીવ ક્યાં રહેશે? તો અલોકાકાશમાં શું છે? કઈ નહીં. અલોકાકાશમાં કશું જ નથી. એટલે અલોકાકાશની વાત આપણે હવે બહુ કરવાની નથી. બરાબર? લોકાકાશની. કારણ કે એમાં 4 ભરેલા છે. તો હવે અહીંયા આગળ કહે છે ધર્મ અધર્મ યોગો કૃત્સને. કૃત્સને એટલે શું? કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકાકાશમાં રહેશે. પણ એવું નથી કે લોકાકાશનો એક ભાગ ખાલી છે અને એકમાં ધર્માસ્તિકાય છે, પછી ઉપરનામાં અધર્માસ્તિકાય છે, આ બાજુ જીવાસ્તિકાય છે. એવું નથી. એ શું કહે છે? ધર્મ અને અધર્મ ક્યાં રહેશે? સંપૂર્ણ લોકાકાશમાં. એક
જગાની એક પ્રદેશ એટલે એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ, ત્યાં પણ લોકાકાશ છે, ત્યાં પણ લોકાકાશ શું અધર્માસ્તિકાય છે, ત્યાં પણ અધર્માસ્તિકાય છે. એટલે ધર્મ અધર્મ એ ક્યાં છે? તો એને કીધું ધર્મ અધર્મ સંપૂર્ણ લોકાકાશ છે. એટલે ક્લેરિફિકેશન કરે છે, એ કોઈ પાર્ટલી નથી, અમુક ભાગમાં છે એવું નથી, બધે જ છે, સંપૂર્ણ રીતે ફેલાયેલા. હવે આગળ જુઓ. એક પ્રદેશ આદિસુ ભાજ્ય પુદ્ગલાનામ. પુદ્ગલની વાત કરી ને આપણે, ધર્મ અધર્મની વાત કરી. હવે શું કહે છે? પુદ્ગલની વાત. તો પુદ્ગલ ક્યાં છે? એક પ્રદેશ. એટલે એક પ્રદેશથી શરૂ કરો તો સમગ્ર અસંખ્ય પ્રદેશો સુધીમાં પુદ્ગળ દ્રવ્યો રહે છે. હવે જો અહીંયા સમજો, લોકાકાશ કીધું બરાબર, તો લોકાકાશમાં પ્રદેશો કેટલા બધા છે? અસંખ્યાતા છે ને. તો એક ખૂણામાં એક જીર્ણ પ્રદેશ છે, તો ત્યાં પણ પુદ્ગળ રહે છે, ત્યાં પણ પુદ્ગળ રહે છે. એક પ્રદેશથી માંડી અને કેટલા અસંખ્યાત પ્રદેશોમાં પુદ્ગળો રહેશે. એટલે પુદ્ગળો બધે જ રહેશે, પુદ્ગળો બધે જ રહેશે એમ કીધું. પણ એકમાં પણ હોય, લોકાકાશના એક પ્રદેશમાં પણ હોય, લોકાકાશના બે પ્રદેશમાં હોય, લોકાકાશના 50 પ્રદેશમાં હોય અને સમગ્ર લોકાકાશમાં પણ હોય. અસંખ્ય ભાગ આદિસુ જીવાના. હવે જીવની વાત કરે છે. જીવની પણ વાત કરવી પડે કે નહીં? જીવની વાત શું કહે છે? કે અંગુળના અસંખ્યાતમાં ભાગથી માંડીને અથવા તો આખા લોકાકાશનો અસંખ્યાતનો ભાગ, એક નાનામાં નાનો ભાગ, ત્યાંથી માંડીને સમગ્ર, ત્યાંથી માંડીને અસંખ્યાત સંપૂર્ણ લોકાકાશ સુધીમાં શું રહે છે? જીવ. તો જીવ અને પુદ્ગળ લગભગ સરખું જેવું છે ને. પુદ્ગળ પણ નાનામાં નાના પ્રદેશમાં રહે છે અને જીવ પણ નાનામાં નાના પ્રદેશમાં રહે છે કે નહીં? હવે આપણે એમ કહીએ અહીંયા આગળ કે ભાઈ આ હોલમાં કેટલા જીવ છે, તો હું કહું કે આ હોલમાં 50 જીવ છે, તો 55 જીવ છે. તો એક રીતે સાચી વાત છે, પણ ખરેખર હોલમાં કેટલા જીવ છે એમ ગણવું હોય, અનંતા જીવો છે. તમે જે સીટ પર બેઠેલા છો ત્યાં પણ અનંતા જીવો છે. સીટ ઉપર જ્યાં પણ છે, વ્યવહાર રાશિના છે અને અવ્યવહાર રાશિના છે, અતિ સૂક્ષ્મ છે, દેખી ન શકાય એવા છે. એટલે જુઓ, જીવનો સૂક્ષ્મતમ ભાગ ક્યાં છે? અંગુળનો અંગુળ એટલે આંગળી, એનો અસંખ્યાતનો ભાગ. તમે આંગળીના ડિવિઝન કેટલા કરી શકો? 5, 25, 50, 100, 200, 500, 1000, 2000, લાખ, 2 લાખ, 10 લાખ, કરોડ, અબજ, કેટલા કરો? અસંખ્યાતનો ભાગ. કેટલો ટાઈની તમે જોઈ નથી શકતા. એમાં પણ કોણ રહે છે? જીવ રહે છે. એમાં પણ જીવ રહે છે. અંગુળના અસંખ્યાતમાં ભાગથી માંડી સમગ્ર લોકાકાશમાં જીવ રહે છે. તમે જીવ જ્યારે કેવડી સમુદ્ગાર થાય ત્યારે સમગ્ર લોકાકાશમાં પથરાઈ જાય છે. બરાબર? એટલે જીવ અને પુદ્ગળ આ બંને એવા છે કે એ એક જ જગ્યાએ રહે છે એવું નથી. એક સૂક્ષ્મ પ્રદેશમાં રહે છે, એનાથી મોટા, એનાથી મોટા, એનાથી મોટા, એમ સળંગ રહે છે. જીવ અને પુદ્ગળ, જીવ અને પુદ્ગળ, આ બેની વાત ખ્યાલ આવી? ચાલો હવે 16મા સૂત્રમાં શું કહે છે કે ભાઈ તમે જીવ અને પુદ્ગળની વાત કરી, પણ આ જીવ અને પુદ્ગળનું શું છે, કેવા છે? તો કે પ્રદેશ સંહાર વિસર્ગાભ્યામ પ્રદીપોવત. જીવની વાત ચાલી ને આગળ, એટલે અહીંયા આગળ જીવ માટે કહે છે. આ શ્લોક બનાવ્યો જીવ માટે કે જીવના આત્મ પ્રદેશો નો શું થાય છે? સંકોચ અને વિસ્તાર, સંકોચ અને વિસ્તાર ચાલ્યા જ કરે છે. એના માટે બહુ સરસ મજાનો એક દાખલો, દીવાનો દાખલો હતો કે દીવો છે, આપણે દીવો પ્રગટાડો, એને તમે ઉપર ઢાંકી દો તો એટલા ભાગમાં એના પુદ્ગળો બધા ફેલાશે. એને ઉઠાવી લો તો આખા રૂમમાં ફેલાઈ જશે. પ્રકાશ ભલે ઝાંખો દેખાય પણ છે ખરા. એટલે સંકોચ અને વિસ્તાર, સંકોચ અને વિસ્તાર આ કોનો સ્વભાવ છે? જીવના પ્રદેશો સંકોચ અને વિસ્તાર થયા કરે. હવે બીજી રીતે એક્ઝામ્પલ લઈએ, તમારો મારો જીવ માનો કે કોઈ ભાવમાં, કીડીના ભાવમાં હતો અને ત્યાંથી મનુષ્યમાં આવ્યો એમ માની લો,
બરાબર? તો કીડીના ભાવમાંથી જેટલા આત્મપ્રદેશો હતા એટલા જ આત્મપ્રદેશો પણ એનો વિસ્તાર થયો અને ક્યાં આવ્યો? મનુષ્ય દેહ. અરે આપણી જ વાત કરો, આપણે જન્મ્યા ત્યારે નાના હતા, બરોબર છે? કેટલા 50 ફૂટના મને યાદ નથી, પણ નાના હતા. તો એમાં જીવના પ્રદેશો છે. હવે એનો વિસ્તાર થયો, મોટા થયા, તો આત્મપ્રદેશોની સંખ્યામાં ફેર પડ્યો? એની એક સંખ્યા છે, પણ વિસ્તાર. તો એ વાત અહીંયા આગળ આ સૂત્રથી કહે છે, પ્રદેશ સંહાર વિસર્ગાભ્યામ પ્રતિકવત. દીવાના પ્રકાશની જેમ જીવોનો પણ સંકોચ અને વિસ્તાર થયા. બરાબર? જીવની આગળ વધારે ચર્ચા કરે. હવે વાત કરે છે ગતિ, સ્થિતિ, ઉપગ્રહો, ઉપકારની વાત કરે છે. જુઓ, આ તો બધું થઈ ગયું. ઓળખાણ આપી દીધી બધી. કોની ઓળખાણ આપી? પેલા અજીવની આપી અને જીવ અને પૂતગળને થોડી વધારે આપી કે ભાઈ જીવ એવા છે કે એક જગ્યાએ રહેવું નથી. જો પેલા આપણે આપણી ભાષામાં હતપતિયા છે કહીએ ને, તો અહીંથી ખસીને અહીંયા પણ જતા રહે, ગમે ત્યાં ફરે આવે, બધી છૂટ છે જીવ. અને પૂતગળોને પણ બધી છૂટ. પૂતગળો ભેગા થઈ જાય, છૂટા પડે ને બધું થાય. બરાબર? એવું અહીંયા આગળ છે. હવે દરેકનો ઉપકાર શું છે? ઉપકાર એટલે અહીંયા આગળ શું છે? જુઓ, ગતિ, સ્થિતિ, ઉપગ્રહો, ધર્મ અધર્મયોગો ઉપકારઃ. તો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો ઉપકાર શું છે? ધર્મ પહેલો શબ્દ છે, તેનો ઉપકાર શું છે? અધર્મ બીજો શબ્દ છે, એનો ઉપકાર સ્થિતિ. એટલે કોઈને ગતિ આપવી કે ઊભા રાખવા, એ ઉપકાર કોનો છે? આપણને દેખાય છે, આપણે ઊભા રહી જઈએ તો આપણને કોઈ દિવસ વિચાર કર્યો છે કે પેલા અધર્માસ્તિકાએ આપણને સહાય કરી? કોઈ દાડો વિચાર નહીં આવે. આપણે ચાલવા માંડ્યા, કોઈ દાડો વિચાર આવે છે કે આપણને ધર્માસ્તિકાએ સહાય કરી? બિચારા દેખાતા જ નથી. અને જે દેખાતા નથી એને કોઈ મૂલ્ય નથી આ જગતમાં. એવું થયું. તો એનો પણ ઉપકાર છે, અહીંયા યાદ કરાવે છે કે જુઓ, તમે ચાલ્યા કે તમે ઊભા રહ્યા, ઉપકાર કોનો છે? ધર્માસ્તિકાય અને પૂતગળ માટે. આ બધું છે ને, આ અજીવ માટે આ જાણવા જેવું છે. હવે શું કહે છે? આકાશસ્ય અવગાહ. આકાશનો ઉપકાર શું છે? જગ્યા આપવી. અવગાહ એટલે જગ્યા આપવી. ત્યારે વિચાર આવ્યો આપણને કે આટલું મોટું આકાશ, કેટલી મજાની જગ્યા આપણને આપી છે. અને આપણે તો આટલા સ્ક્વેર ફીટ ને આટલા સ્ક્વેર ઓછી મળી, આટલા સ્ક્વેર ફીટ વધારે મળી. વિચાર કરો, આટલું મોટું અનંત આકાશ છે અને અસંખ્યાત ગણો. ચાલો ને આપણી ભાષામાં પેલા લોકાકાશ ગણો હતો, એમાં આપણે 1 સ્ક્વેર ફૂટ માટે તો આમ કેટલી મારામારી કરી. અહીંયા જુઓ, આકાશનો જગ્યા આપવું એ આકાશનો સ્વભાવ છે, ઉપકાર છે. હવે પૂતગળના ઉપકારની વાત કરીએ. પૂતગળના 2 મોટા ઉપકાર છે આપણા ઉપર. વિચારજો તમે, પૂતગળના ઉપકાર બહુ સમજવા જેવા છે. પૂતગળનો આપણા ઉપર શું ઉપકાર છે? તો એ કહે છે, પહેલું કહે છે શરીર, વાંગ, મનઃ, પ્રાણાપાનઃ પૂતગલાનામ. પૂતગળ તો ઉપકાર શું છે? પહેલું કે શરીર બનાવવું, એ પૂતગળનો ઉપકાર છે. કેટલા પ્રકારના શરીર? 5 પ્રકાર છે ને. કયા? ઔદારિક, આહાર, વૈક્રિય, તેજસ અને કારણ. આ બધા પૂતગળો છે. આપણી પાસે અત્યારે ઔદારિક શરીર છે, તેજસ અને કારણ દેખાતા નથી પણ છે. 3 શરીર છે ને. આહાર અને વૈક્રિય એ પૂતગળો આપણે ગ્રહણ કર્યા નથી, એટલે એના શરીરની વાત આપણે કરતા પણ થઈ શકે છે. પૂતગળનો આ ઉપકાર છે. મોટો ઉપકાર કે આપણને આ શરીર આપ્યું, એ ઉપકાર કોનો? બોલતા નહીં, ઉપકાર પૂતગળનો. હવે આગળ શું કહે છે? વાણી. હું ને તમે જે બોલીએ એ પણ કયા પૂતગળો છે? ભાષા વર્ગણાના પૂતગળો. આપણે તો બોલી નાખ્યો અત્યારે, પણ એની અંદર કેટલી આખી સાયન્ટિફિક પ્રોસેસ થઈ કે ભાષા વર્ગણાના પૂતગળો હવામાં હતા, એને આપણે ગ્રહણ કર્યા, એને ભાષા રૂપે પરિણામ આવી અને નીચેથી ઉપર આવતા મોઢામાંથી બહાર નીકળ્યું. હું આ બોલવામાં તો કેટલી ભાષા લાગી ગઈ. તો આ પણ પૂતગળનો ઉપકાર છે. તમે જો આખો વિજ્ઞાન સમજો તો એ ઈઝી નથી. આપ એને ગ્રહણ કરો, અંદર ચેન્જ કરો, ભાષા રૂપે પરિણમાવો, નીચેથી ઉપર આવતા બહાર આવે. આટલું તો આમ કેટલા ઘડીના છઠ્ઠા ભાગો, એક ક્ષણના પણ અનંતમાં ભાગમાં જાણે થઈ જતું હોય એવું લાગે આપણને, પણ એમાં પૂતગળનો ઉપકાર છે. તો મનોવર્ગણા, મન પણ કોનું બને
બનેલું છે? પૂતગળ. આપણને વિચારો પણ મનોવર્ગના છે, એ પૂતગળો છે. મન પણ પૂતગળો છે અને પ્રાણાપાન એટલે શ્વાસોશ્વાસ પણ પૂતગળ છે. તો આ 4 એ પૂતગળો છે. આ પૂતગળોને અહીંયા આગળ કર્યા પછી બીજા શ્લોકની અંદર એમણે શું કીધું? સુખ દુઃખ જીવિત મરણ ઉપગ્રહાહ ચ. સુખ પણ પૂતગળનો ઉપકાર છે, દુઃખ પણ પૂતગળનો ઉપકાર છે, જીવિત પણ, મરણ પણ પૂતગળનો ઉપકાર. તો અહીંયા પ્રશ્ન થાય કે આ બધું ઉમાસ્વાતીજીએ આ 2 સૂત્રો ભેગા કેમ ના કર્યા, 2 છૂટા છૂટા કર્યા? એવું થાય ને, ઉપકાર તમે પૂતગળનો બતાવો છો તો 19મા સૂત્રમાં શરીર વગેરેનો ઉપકાર બતાવો અને 20મા સૂત્રમાં સુખ દુઃખનો. બે જુદા કેમ પડે? ઉમાસ્વાતીજી ભેગા કરી શકતા હતા પણ જુદા પાડવાનું કારણ છે. કારણ શું છે કે શરીર, વાન, મન, પ્રાણાપાન એ બધું કેવું છે? ઉપાદાન છે, અંદરનું છે. એ બહારથી આવતું નથી, અંદરથી જ છે, એનો ઉપકાર છે. સુખ બહારથી આવતી વસ્તુ છે, સુખનો ઉપકાર. સુખ એટલે આપણને કોઈ સારી વસ્તુ મળી આપણે રાજી રાજી થઈ જાય, કોઈ અણગમતી વસ્તુ મળી તો આપણે દુઃખી થઈ જાય, બરોબર? એવી રીતે જીવન, આપણે જીવિત એટલે જીવીએ છીએ અહીંયા આગળ, જીવન જે મળ્યું છે એ પણ પૂતગળનો ઉપકાર છે. અને મૃત્યુ, કોઈ આપણી સામે ઝેર આવીને પડ્યું હોય તો આપણને વિચાર કરીએ કે આ તો મૃત્યુ ઉપજાવી વસ્તુ છે. તો આ બધું જે બને છે એ પણ પૂતગળનો ઉપકાર છે. બધું જ પૂતગળ, બધામાં પૂતગળનો ઉપકાર. એટલે એ રીતે આ 2 સૂત્રોને જુદા પાડી અને પૂતગળનો ઉપકાર બતાવ્યો, બરોબર? હવે તમે શરીર કહો, પછી વાણી કહો તો વાણી જુદી જુદી જાતની વાણી જુદા ભાગ પાડ્યા છે. મન ને પ્રમાણે એક પ્રમાણે સુખ દુઃખ જેવી, પણ જનરલ તમે કહો તો આમાં પૂતગળનો ઉપકાર છે, બરોબર? હવે આગળ વધીએ. 21મા સૂત્ર કયું બાકી રહ્યું? કોનો ઉપકાર બાકી રહ્યો? જીવનો. તો જીવનો ઉપકાર શું કહે છે? બહુ સરસ સૂત્ર છે. પરસ્પરોપગ્રહો જીવાના. આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. પરસ્પરોપગ્રહો જીવાના એટલે પરસ્પર સહાય કરવી, પરસ્પર ઉપકાર કરવો એ જીવનું છે, જીવનું લક્ષણ છે, જીવનું છે. જીવનો ઉપકાર શું? પરસ્પર સહાય કરવી. અહીં સહાય કરવીનો અર્થ 2 રીતે થાય. તમે એકલું અહીંયા હેલ્પ કરવી એવો શબ્દ વાગ્યા નથી. એકબીજાના સુખ દુઃખમાં નિમિત્ત બનવું, દુઃખમાં પણ નિમિત્ત બનવું એ પણ પૂતગળનો ઉપકાર છે. જીવનો ઉપકાર છે. દુઃખમાં પણ કોઈ આપણને દુઃખ આપે એવું આપણને લાગે, દુઃખ તો આપણને કોઈ આપી શકતું જ નથી, પણ માની લો કે કોઈ નિમિત્તે દુઃખ આવ્યું તો આપણે કહીએ ગાણે માણે દુઃખ આપ્યું, ગાણે આમ કીધું તો આમ કીધું, પણ એ બધો શું છે? એ ઉપકાર છે. ઇનડિરેક્ટલી આપણા ઉપર ઉપકાર. ઉપકારનો અર્થ આ માત્ર સહાય કરવી એમ નહીં. સહાય કરવા કરતા સાચો શબ્દ શું છે? નિમિત્ત બનવું. મને દુઃખ પડ્યું અને હું કોઈકને બ્લેમ કરું, એ બ્લેમ કરનાર વ્યક્તિ માત્ર શું છે? નિમિત્ત છે. એ નિમિત્ત છે. બસ આ અહીંયા લખાશ. એટલા માટે અહીંયા ઉપકાર શબ્દ કે પરસ્પર એકબીજાનો ઉપકાર છે. તો એ વાત થઈ ગઈ. હવે કહે છે બધા આવી ગયા. જો ઉપકાર બધાનો બતાવ્યો, ઉમાસ્વાતી જે અહીંયા આગળ એક સારી તક લે છે. એ શું કહે છે? બધાનો ઉપકાર તો બતાવો, ચાલો હું તમને કાળની પણ વાત કરું. તો કાળનો ઉપકાર શું બતાવે છે? તો કે વર્તના પરિણામ ક્રિયા પરત્વ અપરત્વ ચ કાલસ્ય. કાળનો ઉપકાર. વર્તના એટલે વર્તન. શેનો વર્તન? વર્તના એટલે વર્તન. તમે કહો કે હું મનુષ્ય છું અને મનુષ્ય હું કેટલા વર્ષ સુધી રહ્યો, માનો કે રહી શકું, માનો કે 85 વર્ષ, 100 વર્ષ, બધું આપણે ગણો 100 વર્ષ. તો 100 વર્ષ સુધીમાં હું ચંદ્રકાંત પણ વર્ત્યો. તો વર્ત્યો એટલે 0 થી માંડીને 100 વર્ષ સુધીમાં શું થયું? કાળ પસાર થયો ને, એ કાળનો ઉપકાર થયો મારા ઉપર. હવે કે નહીં? એ કાળનો ઉપકાર છે. વર્તવું એ કાળનો ઉપકાર. બરાબર? તમે કોઈ પણ ક્રિયા કરો છો, ભોજન કરો છો, તો ભોજન કરવામાં જે સમય પસાર થયો એ ભોજન કરવામાં તમે વર્ત્યા, એ વર્તવું, એમાં કોનો ઉપકાર છે? આટલો સમય પસાર થયો, આટલો સમય ભોજન કરવામાં. તમે જોબની વાત કરો, 8 કલાક મેં જોબ પર કાઢ્યા, તો એ 8 કલાકમાં
વર્ત્યો, મારા કામ માટે હું વર્ત્યો ટીકાની અંદર, તો આનો ઉપકાર કોનો છે? કાળનો છે. એટલે વર્તના. પછી પરિણામ. પરિણામ એટલે એને કહીએ પર્યાયની દ્રષ્ટિએ. પરિણામ એટલે એમ માનો કે આપણે કહીએ કે ભાઈ જે કાળ પ્રમાણે ઋતુ બદલાય છે, આપણે કહીએ શિયાળામાં ઠંડી પડી, તો એનું પરિણામ, એનો પર્યાય શિયાળા પૂરતો એ સમયની અંદર ઠંડી પડી, ઉનાળામાં ગરમી આવી, તો સમરની અંદર આપણને ગરમ ગરમ બધું નાખ્યું, એ એનું પરિણામ છે. એ પણ એનો ઉપકાર છે કાળનો. એ કાળનો ઉપકાર કે શિયાળામાં તમે કહો કે બહાર ફૂલ આવ્યા છે, ફૂલ લેવા જવું હોય તો કે ફૂલ દેખાતા નથી, તમે એનો એમાં શું કહો ભાઈ જો એમાં કાળનો છે, કારણ કે અત્યારે શિયાળો ચાલે, અત્યારે તમે બહાર ફૂલ લેવા જાઓ તો ના ચાલે. અને ઉનાળામાં તમે બહાર આવવા જાઓ તો મારે જોવું છે રસનો ક્યાં પડ્યો છે, તો એ પણ ના ચાલે, કારણ કે ઉનાળાની અંદર એનો ઉપકાર. એટલે કાળનો ઉપકાર અહીંયા આગળ શું કીધું? વર્તના, પરિણામ, ક્રિયા. તમે એક સ્થાનેથી બીજા સ્થાને ગયા, તમે તમારા ઘરેથી ડેરાસર આવ્યા, તો એ આવવાની ક્રિયા જે થઈ એમાં કોનો ઉપકાર? કાળનો. ક્રિયામાં પણ કાળનો ઉપકાર. અને પરત્વ, અપરત્વ, નાનો અને મોટો, આપણે ઈઝીલી છે ને કે ભાઈ બે કમ્પેર કરો, એક મોટો છોકરો હોય, નાનો હોય, કે 17 વર્ષનો છોકરો 8 વર્ષ કરતા મોટો છે અને 8 વર્ષનો છોકરો 17 કરતા નાનો છે. એ મોટું અને નાનું થવું, પરત્વ, અપરત્વ, એમાં પણ કોનો ઉપકાર? કાળનો મોટો ઉપકાર છે. એટલે કાળનો ઉપકાર શું છે કે સમય પસાર થયો, બસ એ પોઈન્ટ થી બી પોઈન્ટ પર આવ્યા તો એ થી બી સુધી આવવામાં કાળનો ઉપકાર. પછી તમે એના જુદા જુદા નામ આપો, જુદી જુદી રીતે ગણાવો, આ બધામાં કોનો ઉપકાર? કાળનો ઉપકાર. હવે આગળ જુઓ પૂતગળનું લક્ષણ. પૂતગળમાં શું શું હોય? તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, વંતઃ પૂતગલાહ. જેનામાં સ્પર્શ છે, જેનામાં વર્ણ છે, જેનામાં ગંધ છે, જેનામાં રસ છે, એ બધા કોણ હોય? એટલે પૂતગળની વાત કરી કે પૂતગળ કેવું હોય, આને પૂતગળ કહેવાય. સ્પર્શ, વર્ણ, ગંધ અને રસ. મોટું પૂતગળ હોય તમને દેખાય, પણ હવે સૂક્ષ્મ હોય, નાનું હોય, પણ એની અંદર એ પૂતગળ છે. એટલે આ તો એક કેરી લઈએ તો કેરીનો વર્ણ પણ છે, કેરીની સુગંધ પણ છે, કેરીમાંથી શું છે? એનો રસ પણ છે, બરાબર, અને સ્પર્શ પણ છે. આ બધું જુઓ એટલે તમે કેરી પૂતગળ છે. બસ એ અપેક્ષાએ તમે જુઓ કે કોઈ પણ પૂતગળ નાનું કે મોટું હોય એમાં આ ચાર તો હોય જ, ચાર હોય. એટલે એક વાત કરી કે પૂતગળની અંદર આ ચાર લક્ષણો છે. હવે છે ને પૂતગળ ઉપર જોર વધારે આવે છે. કેમ? કે આપણો પ્રેમ કોની સાથે વધારે છે? આપણે ધર્માસ્તિકાને બહુ યાદ નથી કરતા, બહુ સુખ કોઈ દાડો યાદ નથી કરે, તો આ ચલાવે ત્યારે યાદ આવે, બરાબર. અધર્માસ્તિકાને યાદ નથી કરે, બરાબર. આકાશાસ્તિકાને પણ આ છે એટલે ચાલે છે, હમણાં રોજ યાદ કરશો, એક્ઝામ આવશે એટલે વધારે યાદ કરશો તમે. પૂતગળને તો આપણે રોજ યાદ કરીએ છીએ. એટલે એને કીધું ભાઈ પૂતગળને કેમ યાદ કરો છો? તો કે એનામાં સ્પર્શ છે, રસ છે, ગંધ છે અને હવે આગળ જુઓ આ બધાનું શું આગળ બતાવ્યું? શબ્દ, બંધ, સૌક્ષ્મ્ય, સ્થૌલ્ય, સંસ્થાન, ભેદ, તમઃ, છાયા, આતપ, ઉદ્યોતવંતઃ ચ. આ પૂતગળો કેવા છે એ આગળ બતાવે છે. તો કહે છે શબ્દ. શબ્દ પણ પૂતગળો છે. તમે બોલો, મોટેથી બોલો કે ધીમેથી બોલો, ગમે તે બોલો, શબ્દનો પ્રહાર થાય છે, એ પણ પૂતગળો છે. શબ્દ તમે જોરથી ગાડા પાડી બોલો તો આપણે ચમકી જઈએ છીએ. કેમ ચમકી જઈએ છીએ? કે શબ્દ એ ભાષા વર્ગણા, એ ભાષા જે બહાર નીકળે એ આપણા ઉપર અથડાય છે, અથડાય છે એટલે તરત જ આપણે ચમકી જઈએ. ઊંઘમાંથી ઉઠાડવા પડે તો મોટેથી બોલવું પડે ને, તો એ શબ્દ એ પણ છે. બંધ, બંધ પણ પડે છે, એક વસ્તુનો બીજી સાથે બંધ થાય એ પણ પૂતગળો છે, પૂતગળોનો બંધ થાય છે. પછી સૂક્ષ્મ એટલે સૂક્ષ્મતા, સ્થૌલ્ય સ્થૂળ રીતે, સંસ્થાન ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, બધી જુદી જુદી આકૃતિ અને સંસ્થાન થયું, એ પણ પૂતગળ. ભેદ એટલે તોડવું, તોડવું, ફોડવું, છીણવું. તમે પેલું શું બનાવો છો? છીણીથી કંઈ કરો છો ને? હલવો બનાવવા દૂધીનો હલવો, હા દૂધીનો એ છીણો છો, બધું શું કહે છે? ભેદ. તમે હવે છીણતી વખતે યાદ રાખજો કે આ પૂતગળનો ઉપકાર છે, ભેદ. તમઃ
અંધકાર. હમણાં લાઈટ બંધ કરી દો તો કયા છે? અંધકારના પૂતગળોમાં આવી જશે. અંધકાર. છાયા, તમારો ફોટોગ્રાફ લેવામાં આવે, પ્રતિબિંબ લેવામાં આવે, પડછાયો આપણે જોઈએ, એ પણ પૂતગળ છે. આતપ, આતપ એટલે સૂર્યનો જેને પ્રકાશ છે, અને ઉદ્યોત એટલે ચંદ્રનો પ્રકાશ. આ બધું પૂતગળ છે. એટલે પૂતગળની વાત કરી કે સ્પર્શ વર્ણ ગંધ રસ હોય, પછી એના બધા ગુણધર્મો બતાવ્યા. પૂતગળોમાં આવું છે, બધું જ છે પૂતગળોમાં. પૂતગળોમાં બધું આ બધું છે એ વાત કરી. અને હવે આગળ જે વાત કરે છે, પૂતગળના બે ભેદ બતાવે છે. જો આમ જોવા જાવ ને તો પૂતગળના 4 થયા. પૂતગળના 4 કયા થયા? જો સંઘાત, દેશ, પ્રદેશ અને પરમાણુ. સ્કંદ, સોરી, સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ. પણ સ્કંદ અને દેશ એ તો એક આપણી કલ્પના, એટલે એક વસ્તુ છે, પણ ખરેખર બેમાં વધારે શું છે? મોટું મહત્વની વસ્તુ બે છે. એક છે સ્કંદ અને બીજું પરમાણુ. આ બે એના બે ભાગ છે. જો એ પરમાણુ પેલાની સાથે જોડાયેલો હોય, મોટો લાડવો કહીએ આપણે, તો એ સ્કંદ થઈ ગયો, એ પણ પૂતગળ. અને એનો એક પ્રદેશને છૂટો પાડો તો એ પણ પૂતગળ. એટલે પૂતગળના બે ભેદ છે. કયા? એક સ્કંદ અને એક બે ભેદ થઈ ગયા. હવે આગળ કહે છે કે સ્કંદની ઉત્પત્તિના કારણો કયા? કયા કારણે સ્કંદ બને છે? તો એમણે સરસ વાત કરી કે સંગાત ભેદેભ્યઃ ઉત્પદ્યન્તે. આ કેવા છે? ચર્મચક્ષુથી દેખાય તેવા. તો કેવી રીતે બને? કે સંગાતથી બને. સંગાત એટલે બે ભેગા થઈને બને. ભેદ એટલે છૂટા પડી જવા. અને સંગાત ભેદ સાથે પણ થયા કરે. સાથે પણ થયા કરે. મેં તમને દાખલો આપ્યો તો એક મકાન બનાવવું હોય તો એમાં તમે બધું લાકડું વેરો, કાપો, બધું કાપકૂટી કરવી પડે, અને પછી સિમેન્ટથી બધું ભેગું પણ કરવું પડે, એકબીજા ઉપર મૂકવા પડે બ્લોક્સ ને બધું. સંગાત ભેદ એક સાથે પણ ચાલતા હોય. ખાલી સંગાત પણ હોય, બરોબર, અને ભેદ પણ હોય, ટુકડા પણ થાય, ભેગું પણ થાય. એટલે એ બધું શું કીધું એણે? સ્કંદની ઉત્પત્તિના મુખ્ય કારણો કયા? તો પછી પરમાણુઓને ઉત્પત્તિનું કારણ શું? જુઓ ઉપર શું કીધું અહીંયા આગળ? સંગાત અને ભેદ બે કીધા. તો સંગાત કેવી રીતે થાય એ બતાવ્યું અહીંયા, અને ભેદ કેવી રીતે થાય? ભેદ એટલે તો અહીંયા આગળ અણુ પરમાણુની વાત કરી. તો પરમાણુની ઉત્પત્તિનું કારણ શું? ભેદાદ અણુ. એનું શું કહ્યું? એને ભેદ કરવા દે, એને ટુકડા કરવા દે. બારીક ટુકડા, બારીકમાં બારીક હોય એ શું થયું? પરમાણુ થયું. એટલે સીધી વાત કરી પરમાણુ. અને અહીંયા આગળ શું કહે છે? ભેદ સંગાતાભ્યામ ચાક્ષુષા. જે નજરે દેખાતા હોય એ કેવાથી ક્યાંથી થાય છે? ભેદ અને સંગાતાભ્યામ એટલે બંને સાથે. ભેદ અને સંગાત બે સાથે થાય એ નજરે જોઈ શકાય એવા પૂતગળ. બરોબર? એ નજરે જોઈ શકાય. ભેદ સંગાતથી થાય. આટલું કર્યા પછી હવે પતવાનું છે. વ્યાખ્યા આપી. કોની આપી? ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. બરાબર? આ જે બધા દ્રવ્ય છે ને, પૂતગળ શું છે? દ્રવ્ય છે, વસ્તુ છે. તો વસ્તુની વ્યાખ્યા કેવી રીતે આપી? તો એમણે શું કીધું? ઉત્પાદ વ્યય અને દ્રવ્ય યુક્તમ. જેનો ઉત્પાદ છે તે ઉત્પત્તિ, વ્યય છે તો નાશ, અને દ્રવ્ય એટલે સ્થિર રહેશે. એને આપણે સત કહીએ છીએ. સત એટલે વસ્તુ, પદાર્થ. જે પદાર્થ છે, જે વસ્તુ છે, જે દ્રવ્ય છે, તમે દ્રવ્ય પણ કહી શકો. એ દ્રવ્યનો અર્થ શું? કે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. આ ત્રણની સાથે હોય એ સત છે, એ વસ્તુ પદાર્થ છે. આ ત્રણની. હવે નિત્યતાની વ્યાખ્યા આપી. તમે સતની વ્યાખ્યા તો આપી, હવે નિત્યની વ્યાખ્યા શું છે? તદ ભાવ્ય અવ્યયમ નિત્યમ. એ વસ્તુ મૂળ સ્વરૂપને ન છોડે અને ભાવ રહિત ન બને તે નિત્ય છે. મૂળ સ્વરૂપને છોડે નહીં. તમે એક દ્રવ્ય લો, એને ભાંગો, તોડો, ફેંકો, જે બધું કરો, પણ એના મૂળ સ્વરૂપમાંથી છૂટું થવા મળે. મૂળ સ્વરૂપ તો એનું એ જ છે. એના પર્યાયો બદલાયા કરતા હોય. સોનું લો તો સોનું એટલે ગોલ્ડ. એ ગોલ્ડનું તમે અનેક વસ્તુઓ બનાવી શકો છો, પણ મૂળ સ્વરૂપ નહીં. સોનું એ સોનું જ રહેવાનું છે. એના ભાવ એટલે પર્યાયો બદલાતા રહે.
પર્યાય બદલાતા જાય, બરાબર છે? એટલે એ રીતે વાત કરી. અને અહીંયા શું કહે છે? અર્પિતા અર્પિત અનર્પિત સિદ્ધે. અર્પિત અને અનર્પિત એટલે અપેક્ષાથી અને અનપેક્ષાથી આ પૂતગળને આપણે જીવને, પૂતગળને, વસ્તુને, દ્રવ્યને જોઈ શકીએ છીએ. અપેક્ષાથી અનપેક્ષાથી. આ છે ને જૈન ધર્મનો સ્યાદવાદ છે. મેં દાખલો આપેલો કે ભાઈ એક વસ્તુને તમે જુઓ કે આ મને દેખાય છે અને બીજો કે મને નથી દેખાતું, બંને સાચા હોઈ શકે. મેં એક્ઝામ્પલ આપેલું ને, એક માણસ નીચે ઊભો છે, એને ખાલી કશું દેખાતું કે અહીંયા તો કોઈ છે જ નહીં. જે પેલો ઉપર ઊભો છે એને દેખાય છે ગાડી આવી રહી છે અહીંયાથી, પેલાને દેખાય છે કે ગાડી આવી રહી છે, તો મને તો દેખાતું નથી. બંને સાચા. એની અપેક્ષાથી એ સાચો છે, કારણ કે જે સ્થાને છે એ સ્થાને કંઈ નથી. પેલાની અપેક્ષાથી એ સાચો છે કે એની અપેક્ષા એટલું દેખાય છે, બરાબર? એટલે આ શું કીધું અહીંયા આગળ? અર્પિત અનર્પિત, અપેક્ષાથી અને અપેક્ષાના અભાવથી સિદ્ધ કરી શકાય અર્પિત અનર્પિત, બરાબર? એ સ્યાદવાદ થયો. હવે જે 32મા સૂત્રથી આવે છે એ જરાક આપણે થોડું વિચારીએ. એમાં શું કહે છે કે બંધ ચેપ્ટર છે આખું, બંધ. કારણ કે સ્કંદ બન્યો ને, તમે આપણે સ્કંદની વ્યાખ્યા આપી તો પ્રશ્ન શું થાય કે સ્કંદ બનવામાં કારણ શું? કેમ બન્યો? આ લાડવો કેમ બન્યો? આપણે કહ્યું બધા ભેગા થઈ ગયા, છૂટા પડે, બરાબર? એ ભેગા થવું એ બંધ થઈ ગયું. એ બંધ કેમ થાય છે? તો અહીંયા આગળ શું કહે છે? જનરલ સૂત્ર આપી દીધું. સ્નિગ્ધ વૃક્ષત્વાદ બંધ. સ્નિગ્ધ અને વૃક્ષ એનાથી પૂતગળનો બંધ થાય છે, એ ગુણથી. તો સ્નિગ્ધ ગુણ એટલે શું? વસ્તુમાં રહેલી ચિકાસ. અને વૃક્ષ ગુણ એટલે કર્કશતા, બરાબર? અને તમને તો ખબર છે બધી કે આપણે સ્નિગ્ધ અને વૃક્ષનો એક દાખલો લઈએ. તમે રોટલીનો લોટ બાંધો છો, એ શું છે? આટો લો છો, એ કહું છે વૃક્ષ કે સ્નિગ્ધ? અને અંદર તેલ કે ઘી જે કંઈ નાખતા હોય એ શું છે? સ્નિગ્ધ. તો એ બેનું ભેગું કરો એટલે શું થયો? બંધ થાય. એ બેનો બંધ થયો. સ્નિગ્ધ અને વૃક્ષ મળીને બંધ થયો. હવે અહીંયા આગળ 3 અપવાદ બતાવે છે. ત્યાં મારે એક ખુલાસો કરવો છે જરા. 3 અપવાદ છે ને, એ કયા છે? આ તમને બધાને બહુ અપ્રિય સબ્જેક્ટ છે, આઈ નો ધેટ. અને એમાં જરાક હું તમને પહેલા બતાવું. પહેલું સૂત્ર શું છે? ન જગન્ય ગુણાના. જગન્ય ગુણવાળા પૂતગળોનો પરસ્પર બંધ થતો નથી. જગન્ય ગુણવાળા પૂતગળોનો પરસ્પર બંધ થતો નથી. અહીંયા આગળ મારે એક ખુલાસો કરવાનો છે. એકચ્યુઅલી તમારા બધાને હું ક્ષમા માંગી રહ્યો છું, કારણ કે એ મારી જ ભૂલ હતી સમજાવટમાં. ભૂલ શું હતી હું તમને કહું કે મેં એમ કીધેલું કે એક ગુણ પૂતગળ એટલે એક પરમાણુ, એવી વાત કરી દીધી. પણ મારી મિસ્ટેક છે. એક પરમાણુ એવું નથી સમજવાનું. અને મને આ પ્રશ્ન મને પણ અંદર મૂંઝવતો હતો જરા. એટલે મેં જરા એનો ખુલાસો કર્યો, પંડિતજી સાથે આખી ખુલાસો કર્યો. હવે એ શું છે કે એક જગન્ય ગુણવાળો પૂતગળ, જગન્ય ગુણવાળો પૂતગળનો અર્થ શું થયો કે એક પૂતગળનો અથવા એક વસ્તુ લો, એની અંદર ચિકાસ છે. હવે એ ચિકાસ એટલી બધી ગાઢ છે, એના તમે ચિકાસ ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ. એમાં ઓછામાં ઓછી ચિકાસ જ્યારે રહે, એ ચિકાસને શું કહેવામાં આવે? જગન્ય ગુણ. ઓછામાં ઓછી ચિકાસને જગન્ય ગુણ. હું ધારું છું સંજયભાઈ એક વખત શંકા કરી હતી એમને શંકા કરી. તો લોટમાં પણ ગણાય, એમાં પણ ગણાય. વૃક્ષતામાં પણ કેટલાક એકદમ વૃક્ષ હોય, રેતી જેવા કર્કશ હોય, અને કેટલાક ઓછા કર્કશ હોય. હવે એની જે કર્કશતા છે એ કર્કશતામાં ઘટાડતા જાવ, ઘટાડતા જાવ. સૌથી ઓછામાં ઓછી કર્કશતા જેની હોય એ એક ગુણ વૃક્ષ. હવે બરાબર બેઠું? સ્નિગ્ધ એટલે એક પરમાણુ નહીં, સ્નિગ્ધમાં 1000 પરમાણુ પણ હોય, પણ 1000 પરમાણુની ચિકાસ ઓછામાં ઓછી હોય. એને શું કહેવાય? એક ગુણ સ્નિગ્ધ. વૃક્ષ પરમાણુ ઘણા હોય, 1 2 5 50 100 1000, પણ એની વૃક્ષતા ઓછામાં ઓછી હોય. એને શું કહીએ? એક ગુણ.
એટલે હું વિચારવા પડતો હતો કે ગુણ શબ્દ કેમ વાપર્યો. મારા મગજમાં ચાલતું હતું પણ હું સમાધાન જલ્દી મેળવી ન શક્યો. એટલે દર્શકોને પણ ક્ષમા માંગુ છું, એમને પણ જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એમને પણ ક્ષમા માંગુ છું કે આ જરાક સુધારજો. આગલા અધ્યાયમાં કરેલું છે એટલે આમાં સારું થયું આપણે રિવ્યુ કરી નાખ્યું એટલે ઇટ્સ ક્લિયર નાઉ. બરોબર. તો એ એમ કહે છે કે ન જઘન્ય ગુણાનામ એ ઓછામાં ઓછી સ્નિગ્ધ લો અને આ બાજુ ઓછામાં ઓછું સ્નિગ્ધ લો, તેને ભેગા કરો તો બંધ ન થાય. ઓછામાં ઓછું સ્નિગ્ધ લો, ઓછામાં ઓછું વૃક્ષ લો, બંધ નહીં થાય. એવી રીતે વૃક્ષ લો અને સ્નિગ્ધ લો નહીં થાય. બે વૃક્ષ લો તો પણ આખું પણ એટલે હું તો એ છે ને હું જેવા કહેવા માંગુ છું એનાથી બંધ નહીં થાય. એટલે બંધ બરોબર. હવે અહીંયા આગળ પાછો બીજો અપવાદ આપ્યો. ગુણ સામ્યે સદૃશાનામ. ગુણની સમાનતા હોય. ગુણની સમાનતા એટલે શું થયું? ચિકાસ એક સરખી છે. માની લો કે આપણે એક દાખલો આપીએ. ધારો કે ચિકાસ છે એક વસ્તુમાં 10 જાતની ચિકાસ છે. એક સૌથી હાઈ ચિકાસ, પછી ઓછી, પછી ઓછી, પછી ઓછી, પછી એમાં 5મા નંબરની ચિકાસ લો એટલે 5 ગુણવાળી સ્નિગ્ધતા. બીજી બાજુ 5 ગુણવાળી સ્નિગ્ધ બીજું લો તો 5 ગુણ સ્નિગ્ધ એક દ્રવ્ય અને 5 ગુણ સ્નિગ્ધ બીજું, એ બેને ભેગા કરો તો પણ બંધ. 5 ગુણ વૃક્ષ લો, 5 ગુણ વૃક્ષ લો, ભેગા કરો બંધ. પરમાણુની સંખ્યાની સાથે કોઈ નિસ્બત નથી. ખ્યાલ આવી ગયો? તો કહે છે કે ગુણની સમાનતા હોય અને સજાતીય એટલે સજાતીય એટલે સદૃશ. સદૃશ એટલે બંને સ્નિગ્ધ સ્નિગ્ધ સજાતીય કહેવાય. વૃક્ષ વૃક્ષ શું કહેવાય? બરોબર છે? એ ક્લિયર થઈ ગયું? ચાલો હવે આગળ વધો. ત્રીજો નિયમ, દ્વિ અધિક ગુણાનામ તુ. 2 અથવા 2 થી અધિક ગુણ હોય સમાન જાતિના. માનો કે સમાન જાતિના છે, એકની ચિકાસ 5 ગુણ વાળી છે. સમજ્યા? 10 માંથી 5 લીધા. બીજાની ચિકાસ જરા વધારે છે, 7 ગુણ વાળી છે. તો 5 ને 7 નો ડિફરન્સ કેટલો થયો? 2. તો બંધ થાય. તો બંધ થાય. પણ એકની 5 છે ને બીજાની 6 હોય તો એક ગુણ હોય તો ન થાય. એનાથી અધિક 2 અથવા 2 થી વધારે તો બંધ થાય છે. બરાબર. પણ એક હોય કે એકથી સરખું હોય કે એક હોય, પહેલામાં કીધું ને કે સરખું, અહીંયા શું કીધું? સરખા. અહીંયા કીધું કે એક વધારે હોય તો નહીં, 2 અથવા 2 થી વધુ હોય. બરાબર. તો બંધ. આ થયા પછી અહીંયા આગળ તો સમજાયું છે કે બંધે સમાધિકો પારિણામિકો. બંધ થયા પછી જેની ગુણ વધારે હોય, જે ગુણ હોય એ ફેલાય છે. તો સમજી જવાનું છે, એ જેનો પ્રસરી જાય છે. હવે દ્રવ્યનું લક્ષણ બતાવે છે કે દ્રવ્ય કોને કહેવાય. જો આટલું બધું સમજાવ્યા પછી હવે કહે છે કે તમે આ દ્રવ્ય કોને કહેશો? દ્રવ્ય કોને કહેશો? પછી કયું દ્રવ્ય? ધર્માસ્તિકાય હોય, અધર્માસ્તિકાય હોય, આકાશાસ્તિકાય, પૂતગળાસ્તિકાય કે જીવાસ્તિકાય. આ 5 દ્રવ્ય છે. તો એની ઓળખાણ આપો કે શું છે? તો શું કીધું? ગુણ પર્યાયવદ દ્રવ્ય. આ પણ સૂત્ર યાદ રાખજો, ખોટી નાખજો. ગુણ પર્યાયવદ દ્રવ્ય. જેનામાં ગુણ છે અને પર્યાય વાળો છે એ દ્રવ્ય. ગુણ હોવો જોઈએ અને પર્યાય. એકલો ગુણ પણ ના હોય, એકલો પર્યાય પણ ના હોય. ગુણ પર્યાય હોય જ. જો ગુણ ના હોય તો દ્રવ્ય નથી, પર્યાય ના હોય તો દ્રવ્ય નથી. હવે જરાક વિસ્તાર કરે છે આગળ. તો હવે આગળ કાળની વાત આવે. હવે ઉપાસવાદી કહે છે કે કોઈક આચાર્ય એમ કહે છે કે કાળ પણ દ્રવ્ય છે. આગળ પેલું વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ, અપરત્વ કહ્યું ને, એ અહીંયા આગળ પાછું યાદ દેવડાવે છે કે કોઈક આચાર્ય કાળને દ્રવ્ય કહે છે. તો આપણે માની લો, ચાલો કાળ એક દ્રવ્ય છે, એ ના નથી પણ, બરોબર છે, એ કહે છે. હવે કાળનું કીધું તો કાળની વ્યાખ્યા શું અહીંયા આગળ, અને કાળને આગળ શું કીધું? કાળ કેટલો છે? તો અહીંયા શું કહે છે? કાળ કેટલો છે? અનંત. સહ અનંત સમય. કાળ અનંત સમય પ્રમાણ છે. અને આપણે વાત કરી હતી ને, એક આંખના પલકારામાં કેટલા સમયો જાય છે? અસંખ્યાત. ખાલી આંખની પાપણ આમથી આમ કરો, અસંખ્યાત. એવું કોઈ કેમેરો શોધાવે છે, પાવરફુલ કેમેરો, એનું શટર તમે બંધ કરો, ગમે તેટલો પાવરફુલ હોય પણ કાળના સમયને નહીં પહોંચી શકે.
એક સમય અસંખ્યાતા, બરોબર? તો એવા જેને કહે છે ને કે સમયની નાનામાં નાનો ભાગ એટલે સમય, કાળનો નાનામાં નાનો ભાગ એટલે સમય, અને એવા સમયના જે અમુક આવલિકા છે, 256 સમયની એક આવલિકા 256 છે, 256 એક આવલિકા, અને એક ક્ષુલ્લક ભાવ એ 256 આવલિકા જેટલો હોય છે, 256 આવલિકા જેટલો. એટલે કોઈ પણ જીવનું ઓછામાં ઓછું આયુષ 256 આવલિકામાં, ઓછામાં ઓછું આયુષ. હવે તમને 256 આવલિકા એમ લાગે ઘણું બધું આયુષ છે, કઈ નથી. આમ ફટાફટ જન્મ મરણ થયા જ કરે, બરોબર? તો અહીંયા આગળ શું કહે છે? દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાહ. તો ગુણનું લક્ષણ શું? એ ગુણનું લક્ષણ બતાવે છે કે ગુણ દ્રવ્યના આશ્રય હોય, બરાબર? દ્રવ્યના આશ્રય હોય, પણ ગુણ પોતે કેવો હોય? ગુણ પોતે નિર્ગુણ. ગુણમાં જ્ઞાન એ આત્માનો ગુણ છે. મારામાં તમારામાં માનો કે જ્ઞાન છે, જે કંઈ હોય એ જ્ઞાન છે, જ્ઞાન એ ગુણ છે, પણ જ્ઞાનમાં કોઈ ગુણ નથી. જ્ઞાન પોતે ગુણ છે, પણ જ્ઞાનમાં કોઈ ગુણ નથી. નિર્ગુણા, એ નિર્ગુણા છે. અને એનો અહીંયા આગળ એક્સપાન્શન કર્યું છે કે આત્માના ગુણો કયા? દર્શન, જ્ઞાન અને ચારિત્ર. તો દર્શનમાં કોઈ ગુણ નથી, જ્ઞાનમાં કોઈ ગુણ નથી, ચારિત્રમાં કોઈ ગુણ નથી. ચારિત્ર પોતે ગુણરૂપ છે. અને એવી રીતે પૂતગળના ગુણો કયા? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. તો વર્ણમાં કોઈ ગુણ નથી, રસમાં કોઈ ગુણ નથી, ગંધમાં કોઈ ગુણ નથી. એવી રીતે કીધું તદ્ભાવ પરિણામ. તો આ જે ગુણ નથી એમ કીધું, તો હવે બીજું આગળ શું કહેશે? એનું પરિણામ, એટલે એનો પર્યાય. પર્યાયો બદલાયા કરતા. જીવ પોતે એક છે, પણ જીવના પર્યાયો જુદા જુદા હોઈ શકે. જીવના પર્યાયો કીધો, દેવલોકમાં દેવનો જીવ હોય, નારકનો જીવ હોય, બરોબર? મનુષ્યપણાનો જીવ હોય. એવી રીતે જીવ દ્રવ્યમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, એમ અવસ્થાઓ બધી બદલાતા. એ બધા પર્યાયો છે, પરિણામ છે. એટલે અહીંયા કીધું પરિણામ. તો પર્યાયોની વ્યાખ્યા શું આપી? જેનામાં પરિણામ બદલાતા, પર્યાયો બદલાતા હોય એ બધા પરિણામ કીધું. કે પર્યાયો એક જ છે, બરાબર? એવી રીતે અજીવમાં, અજીવ દ્રવ્ય હોય એમાં શું થયું? એક વસ્તુ લાવે, ગાડી લાવે, આપણે કાર લાવે, તો પછી 5 વર્ષ થયા એટલે હવે તો બદલવાનો ટાઈમ આવી ગયો, જે કે જૂની થઈ ગઈ. એ જૂની થઈ ગઈ એટલે પર્યાય બદલાવે. જીવ દ્રવ્યનો પણ પર્યાય બદલાવે, જીવનો પણ પર્યાય બદલાવે. એવી રીતે પર્યાયો દરેકમાં છે. ધર્માસ્તિકાનો પર્યાય છે, અધર્માસ્તિકા આકાશનો પણ પર્યાય છે, સ્થાન પ્રમાણે, બરાબર? અને પછી છેલ્લા 3 સૂત્રોમાં અનાદિ આદિમાન ચ. આ બધા કેવા છે? પર્યાયો અનાદિ છે અને આદિમાન છે. અનાદિ એટલે જેની આદિ, જેની શરૂઆત, અને આદિમાન એટલે જેનો એન્ડ આવી શકે છે, જેની શરૂઆત છે. જેની શરૂઆત છે એટલે એન્ડ. સામાન્ય રીતે એમ સ્પષ્ટતા કરી કે પર્યાય જનરલી આદિમાન હોય, પણ અહીંયા કેટલાક પર્યાયો એવા છે જે અનાદિ છે. દાખલો આપ્યો, માનો કે મેરુ પર્વત. તો મેરુ પર્વત તમે જુઓ તો દૂરથી આપણને શું લાગે કે આ તો અનાદિકાળથી છે, શાશ્વતા ચૈત્ય અનાદિકાળથી છે, પણ એમાં પણ સૂક્ષ્મ ફેરફાર થતા હોય, આપણને દેખાય નહીં. એટલે એ અપેક્ષાએ આદિ છે, પણ આમ શું કહેવાય? અનાદિ છે. એ વાત અહીંયા આગળ કરે છે. એવી રીતે જ્ઞાનના બધા ગુણો છે, જ્ઞાન, દર્શન, એ પણ એની પણ આદિ નથી એમ કીધું. પણ એની આદિ કઈ રીતે છે? એની અંદર હાનિ થયા કરે, વધઘટ થયા કરે, બરોબર છે? એ કીધું. હવે અહીંયા આગળ અનાદિની વાત કરી. હવે અહીંયા શું કહે છે? આદિમાન. રૂપી શું? આદિમાન. જેને રૂપ છે, જે જોઈ શકીએ છીએ, એનો પર્યાય હોય છે, એનો પર્યાય. તો પર્યાય કયો? અહીંયા રૂપી એવા પૂતગળાસ્તિકાયમાં પરિણામ હોય. સ્થૂળ વસ્તુમાં સંઘાત ભેદ થતો દેખાય છે. તમે રૂપવાળી વસ્તુ લો, કોઈ પણ વસ્તુ, તો અમુક ટાઈમ પછી જૂની થઈ ગઈ. એક ચોપડી લાવ્યા, પુસ્તક લાવ્યા, પુસ્તક નવું છે, 2-5 વર્ષ વારંવાર રોજ વાપરતા પાના ફાટી જાય, જુદું થઈ જાય, એ બધા એના પર્યાયો બદલાઈ ગયા. સંઘાત અને ભેદ. સંઘાત પણ થાય, ભેદ પણ થાય. અને છેલ્લે કહે છે યોગ ઉપયોગો જીવે શું? એટલે જીવનો યોગ અને ઉપયોગ
ની આશ્રય જે પર્યાય થાય છે એ બધા આદિમાન છે. આપણે યોગ એટલે મન વચન કાયાની પ્રવૃત્તિ. હું મનથી વિચારું, બરોબર, વચનથી બોલું અને કાયાથી હું કોઈ પ્રવૃત્તિ કરું, એ બધા પર્યાયો કેવા છે? આદિમાન. આદિમાન એટલે જેની શરૂઆત છે, જેનો અંત છે, ફેરફાર થયા કરે છે, એમાં ફેરફાર થાય. એવી રીતે ઉપયોગ, મારી જ્ઞાન શક્તિનો ઉપયોગ હું ક્યાંક મૂકું, બરોબર છે, એ એનો પર્યાય થયો ને. એટલી શક્તિનો વપરાશ, જ્ઞાન હોય આપણી અંદર, જેટલી શક્તિનો વપરાશ થયો એ એનો પર્યાય છે. એટલે અહીંયા આગળ કીધું કે જીવના પણ યોગ અને ઉપયોગ એ એના પર્યાયો છે. આની બધી નોટ્સ મેં કમ્પ્લીટ મોકલી દીધી છે. તમને છેલ્લા 2 પાના પણ મોકલ્યા હતા, મળી ગયા હશે. હવે મારે જરાક થોડીક ઈમેલમાં ગડબડ થઈ ગઈ છે. ગડબડ શું થઈ ગઈ કે જે મેં 3 ડિવિઝન પાડેલા, એકમાં આપણા ક્લાસનું 1 ક્લિક તત્વાર સૂત્ર 1 માની લો, બીજું તત્વાર સૂત્ર 2 જેને ખાલી વિડીયો જ જોવી છે બહાર આઉટસાઇડ, અને તત્વાર સૂત્ર 3 જેની અંદર જેને નોટ્સ પણ જોઈએ છે અને વિડીયો પણ જોઈએ, બે જોઈએ છે. પણ એવી એક સમહાવ હું થોડું જરા એડજસ્ટ કરતો બધું ડિલીટ થઈ ગઈ. મેં તરત જ મને અમાસમાંથી યાદ આવ્યા ભૂતકાળમાં આવું થવાનું જ છે. એટલે પછી કોઈ થોડું ઘણું ભાઈ સાથે વાત કરી અને થોડું એડજસ્ટ કર્યું છે. એટલે હવે ટ્રેક કરીને બધું સરખું કરું છું. એટલે હોપફુલી કાલ પરમ દિવસમાં થઈ જશે. એટલે ગઈકાલે મેં ઈમેલ મોકલીને તો 80 જણને ઈમેલ મળી ગઈ. મેં કીધું આ 80 ક્યાંથી આવે? આપણા ક્લાસમાં તો બહુ તો 60 જણ છે, તો બીજા 20 ક્યાંથી આવે? તો બીજા 20 ડુપ્લિકેટ થઈ ગયા છે. બહારના જે છે ને એ લોકોના નામ અંદર આવી ગયા. ચાલો એમને 2 પાના મળે. એમને વિચારવા પડી ગયા છે કે આવ્યું ક્યાંથી આવે. મારે એમને બી એ સમજાવતું કે આ પૂતગળની માયા છે નથી. ચાલો હવે એટલે સુધી પતી ગયું. હવે આપણે જરા ક્વેશ્ચન્સ જોઈ લઈએ. હવે તો ઝડપથી તમે બધા એક્સપર્ટ છો. ચાલો હા, નેક્સ્ટ વીકમાં નેક્સ્ટ થર્સડે એક્ઝામ. I request you please come 10 minutes earlier if possible, 5 to 10 minutes earlier. બધા આપણે 8 વાગે ગયા વખતે તમે બધા બહુ સમયસર હતા. એ જ રીતે પ્લીઝ સમયસર આવજો. આપણે એક્ઝેક્ટ 8 વાગે શરૂ કરી દઈએ અને એ પત્યા પછી એક્ઝામ તો તમારે ખાલી 50 જ સવાલ છે, બહુ નથી. એ તમારે 15 મિનિટમાં પતી જશે. અને એ પત્યા પછી આપણે 6થો અધ્યાય શરૂ કરવો છે. હા, 6થો અધ્યાય. અને એ 50 સવાલના પાછળ 2 વર્ઝન છે. પછી તમારે તમારો આટલો ઉત્સાહ છે એટલું મહેનત ઘણી 2 વર્ઝન બનાવ્યા છે. એટલે પાછા જે મહાશયો બધા એબસન્ટ હોય ને એમના માટે મારે તૈયારી રાખવી પડે. તો વાંધો નથી. ચાલો ચંદ્રકાંત, એક ક્વેશ્ચન છે. તત્વ અને દ્રવ્યમાં કોઈ ફરક ખરો? ના, 5 આજે 6 આપણે કીધા જીવ અજીવ. આ જે દ્રવ્ય છે ને એ 5 છે, 6 છે કે 5 એ મુખ્ય છે. જેને તત્વ કહીએ છીએ એ તત્વની અંદર તો કર્મ વર્ગણાના બધા ભૂતગળો પણ ઘણા બધા આવી ગયા. જેમાં કહીએ છીએ પહેલા ચેપ્ટરમાં ભણ્યા જીવ અજીવ આશ્રવ બંધ. જીવ અજીવ આવી ગયો, પછી આશ્રવ બંધ આવી ગયો અંદર, જીવ અજીવ આવી ગયો. પણ મુખ્ય બે આવી ગયા ને. મુખ્ય દ્રવ્ય 2 જ છે, જીવ અને અજીવ છે. બાકી બધા એ બેના મિક્સચરથી થાય છે. બધા ભૂતગળોને વધારે પ્રભાવ છે. અજીવ તત્વના નામ પૂછો તમે તો દ્રવ્યના નામ લખવાના. હા, દ્રવ્યના નામમાં અજીવ તત્વના નામ લખવાના આવે તો આપણે ધર્મ અધર્મ આકાશ અને ના તત્વમાં એ નહીં લખવાના તમારે. પેલા ના લખતા. ના આ જ લખવાના. હા, દ્રવ્યના. અહીંયા અજીવ તત્વ લખ્યા છે. તો અજીવ તત્વના નામ લખો એ વાત સાચી તમારે. અજીવ દ્રવ્યો ખરેખર તો હોવા જોઈએ. તો કયા છે અહીંયા આગળ? ધર્મ અધર્મ આકાશ અને પ્રદેશની વ્યાખ્યા આપો. કોણ આપશે? વસ્તુ સાથે જોડાયેલો નિર્વિભાજ્ય ભાગ. વસ્તુ સાથે જોડાયેલો વસ્તુનો નિર્વિભાજ્ય ભાગ, એને આપણે શું કહીશું? પ્રદેશ. સ્કંદ અને દેશ વચ્ચેનો ડિફરન્સ શું છે? સ્કંદ અને દેશ વચ્ચેનો ડિફરન્સ કોણે લખ્યું છે? કોઈએ? હા, બોલો. સ્કંદ એ સંપૂર્ણ વસ્તુ છે અને દેશ એ સ્કંદનો ભાગ. દેશ એટલે સ્કંદનો, એટલે વસ્તુનો સવિભાજ્ય ભાગ, જેના ભાગલા થઈ શકે. સવિભાજ્ય ભાગ.
તો પ્રદેશ અને પરમાણુમાં શું ફેર છે? કોણે લખ્યું છે પ્રદેશ અને પરમાણુમાં? મુકેશભાઈ બોલો. પ્રદેશ અને પરમાણુ આમ બંને સરખા છે, પણ પ્રદેશ તે સ્કંદથી જોડાયેલો છે અને પરમાણુ તે છૂટો પડેલો છે. પણ લખવું પડે શું છે? છૂટો પડેલો છે બરાબર, પણ એક વસ્તુ રહી ગઈ, નિર્વિભાગ. હા, નિર્વિભાગ છે ભાગ. અંતિમમાં અંતિમ સૂક્ષ્મ અંશ એને આપણે પરમાણુ કહીએ છીએ. આજે અજીવ તત્વના, અગેન તત્વ શબ્દ જ વાપરે છે, અજીવ તત્વના 13, 14, 15 માંથી કેટલા ભેદ છે? 13. હવે 13 ભેદ કઈ રીતે? કોણ કહેશે? પ્રદેશ નદી બરોબર. ચાર અને આપણે ભૂગોળનો પરમાણુ. ભૂગોળનો પરમાણુ ખ્યાલ આવે? એટલે ધર્માસ્તિકાયના સ્કંદ દેશ પ્રદેશ, અધર્માસ્તિકાયના સ્કંદ દેશ પ્રદેશ, આકાશાસ્તિકાયના સ્કંદ દેશ પ્રદેશ અને ભૂગોળાસ્તિકાયના સ્કંદ દેશ પ્રદેશ અને અરૂપી દ્રવ્યોના નામ લખો. અરૂપી દ્રવ્ય રાજેશભાઈ બોલો, કયા ને અરૂપી? ધર્મ, અધર્મ, જીવાશ અને જીવ. જીવ. આ અરૂપી છે, દેખાતા નથી. જીવ એટલે આત્મા, આત્મા ભૂતગળ દેખાતા. સિવાય બધા. જવાબ એના નતા ભૂતગળ સિવાય. આપણે શોર્ટમાં બતાવો. હવે નિત્ય કોને કહેવાય? નિરામન બોલો, નિત્ય કોને કહીશું? તમે જાવા આદિ નથી, અંત નથી. આદિ નથી અને એને નિત્ય કહેવાય. જે દ્રવ્યોની આદિ નથી એને અનાદિ પણ કહો તો ચાલે, નિત્ય કહો તો પણ ખોટું નથી, અનાદિ કહો તો પણ ખોટું. અને 8મા જીવમાં જળના ગુણનું કે જળમાં જીવના ગુણનું શું થતું નથી? સંક્રમણ થતું નથી. પછી અરૂપી દ્રવ્ય રૂપ, રસ, ગંધ, સ્પર્શ ગુણથી રહિત છે. અરૂપી છે, એમાં કોઈ દિવસ આ તો હોય જ નહીં. બરાબર છે ના? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સંખ્યાતા પ્રદેશો છે, અસંખ્યાતા પ્રદેશો છે. જીવો અસંખ્યાતા અને અનંતા છે. શું સરખમ કરશો? આકાશાસ્તિકાયના જેટલા અસંખ્યાત પ્રદેશો છે તેટલા જ અસંખ્યાત પ્રદેશો જીવના છે. આકાશાસ્તિકાય કેમ કીધું? અલોકાશ. અલોકાકાશ એ સ્પષ્ટ નથી કર્યું. લોકાકાશ હોત તો સાચું. આ બધા ટ્રિકી ક્વેશ્ચન. તમે આવું પૂછો ને. અનંત પ્રદેશો વાળા સ્કંદો અનંત આકાશ પ્રદેશમાં રહી શકે છે. અનંત પ્રદેશો વાળા સ્કંદો આકાશ, અનંત આકાશ હોય? અનંત જો આકાશ કહો તો અલોકાકાશ આવી ગયો. અલોકાકાશમાં તો કોઈ છે જ નહીં. એટલે અનંત પ્રદેશો વાળા સ્કંદો કયા આકાશમાં રહે છે? લોકાકાશમાં રહી શકે. સાચું કરવું હોય તો. એટલે આ સ્ટેટમેન્ટ ફોલ્સ. બાજુમાં લખવાનું નહીં. અનંત પ્રદેશો વાળા સ્કંદો અનંત આકાશ પ્રદેશોમાં રહે છે એ શબ્દો ખોટા છે. અનંત નહીં પણ લોકાકાશ. જીવ દ્રવ્યના 14મો સવાલ. જીવ દ્રવ્યના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ઓછામાં ઓછા અંગુળનો અસંખ્યાતનો ભાગ અને વધારેમાં વધારે સંપૂર્ણ લોકાકાશ છે. ઓછામાં ઓછો મેં કીધું ને, અંગુળનો એક નાનામાં નાના ટક્કામાં હોય અને વધારે વધારે લોકાકાશમાં હોય. જીવ બધે જ રહેશે. તો 5 ગતિમાં સહાય કરવી એ અધર્માસ્તિકાયનો ઉપકાર છે. ધર્માસ્તિકાયનો. 5 પ્રકારના શરીરના નામ લખો. કોણ આપશે? ઇન્દિરાબેન. અવદારિકા, અવદારિક, આહારિક, વિક્રય, તેજસ અનિકા. ઔદારિક, આહારક, વૈક્રિય, તેજસ અને કારણ. આ 5 પ્રકારના શરીર છે. ભાષા વડે બોલાતા શબ્દ પૂતગળો અરૂપી છે. કારણ શું છે કે ભાષા આવ્યું ને એટલે પૂતગળ. પૂતગળ હંમેશા રૂપી જ હોય. 18 જે સ્કંદો જોઈ શકાય છે તે સ્કંદો
ભેદ સંગાતથી જ ઉત્પન્ન થયેલા હોય છે. જેને આપણે જોઈ શકીએ એમાં કાપકૂપી થતી જ હોય, તોડવું અને ફોડવું ભેગું કરવું એ બધો સ્વભાવ છે. પછી 19મો સદૃશ, મેં પાછું બ્રેકેટમાં લખ્યું છે સજાતી, બધા સમજાય. સદૃશ પૂતગલોમાં ગુણ સામ્ય હોય તો બંધ થાય. સદૃશમાં ગુણ સામ્ય હોય એટલે 5 ગુણ 5 ગુણ 10 ગુણ 10 ગુણ બંધ ના થાય. 20મો સવાલ છે દ્રવ્યનું લક્ષણ શું તે લખો. કોણ કહેશે દ્રવ્યનું લક્ષણ? હા બોલો. પર્યાયવાળો પદાર્થ. બરોબર છે. ગુણ અને પર્યાય વાળા પદાર્થ દ્રવ્ય, જેનામાં ગુણ હોય અને જેનામાં પર્યાય હોય. આંખના એક પલકારામાં અનંતા સમયો પસાર થાય છે. એટલે એનો જવાબ ફોલ્સ છે. 23મું છે 22મું અંધકાર એ પ્રકાશનો અભાવ છે. કાળા રંગના પૂતગલો છે, જોજો પાછા સ્વભાવ ના કહેતા. 23મું છે જ્યાં રૂપ હોય ત્યાં રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણો પણ અવશ્ય હોય છે, ઓલવેઝ હોય. 24મું ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય લોકાકાશના પ્રદેશો સમાન છે, સરખા છે. 25માં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકાકાશમાં રહેલા છે, સંપૂર્ણ લોકાકાશ, ક્યાંય ખાલી નથી, કોઈ જગ્યા ખાલી નથી. અને 26મું છે મન રૂપે પરિણમેલા પૂતગલો એ જ મન છે. મનોવર્ગણના પૂતગલો કો મન કો એક જ વસ્તુ છે. અને 27મું છે પરસ્પર પરગ્રહો જીવાના. આ બધું ગોખી નાખવાનું. પરસ્પર પરગ્રહો જીવાના. ગુણ પર્યાયવત દ્રવ્યમ, જે આગળ હતું ને, આ બધા સૂત્રો છે ને, એવા 5-7 સૂત્રો છે, તમારે મોડે જ કરી નાખવાના. હવે 28મું છે કાળના કોઈ પણ એક ઉપકારનું નામ લખો. હું સીધો પૂછો, પણ 4 પણ લખવું હોય તો વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વા, અપરત્વ. નાનું મોટું. ક્રિયા આવવા જવાનું, આવવાનું ગાવાનું, બરાબર. પરિણામ એટલે ઋતુ પ્રમાણે વસ્તુ બદલાય, અને વર્તના એટલે વસ્તુ. સ્પર્શના આ ગોખી નાખો. સ્પર્શના 8 પ્રકાર. કયા 8 પ્રકાર? બોલો કયા 8 પ્રકાર છે? જો આ તો ઓપોઝિટ છે. શીત હોય તો ઉષ્ણ હોય. સ્નિગ્ધની સામે વૃક્ષ, પછી ગુરુની સામે ગરુ, અને કઠિનની સામે એક ગુલાબનું ફૂલનો એનો સ્પર્શ કયો હોય? મૃદુ. પણ ગુલાબનું ફૂલ લેતા કાંટો વાગે તો સ્પર્શ અને કઠણ બે આવી જાય. ત્યારે મૃદુ પણ આવ્યું અને બે વસ્તુ જુદી હતી. રસના પ્રકાર કેટલા? કોણ બોલશે રસના પ્રકાર? હા તો બોલો. એક જ બોલવાનો છે. તીખો, કડવો, ખાટો, મીઠો અને જો આમાં એક શબ્દ નથી એ તમારે ખારો. ખારો ભૂલથી પણ લખતા નહીં. ખારો શબ્દ છે ને એ મધુરની અંદર અંતર્ગત કરેલો છે. કારણ કે તમે જ્યારે પેલું ચિપ્સ ખાતા હોય ને આજે મજા નથી આવતી, મજા જોઈએ છે પણ એ ખારાશ નથી, બરાબર. સૂર્યના પ્રકાશને શું કહેવામાં આવે છે? ભેદ એટલે ભેગું થવું, ફોલ્સ. જૈન દર્શન વસ્તુને દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી અનિત્ય માને છે. જૈન દર્શનની આ એક ખૂબી છે, નિત્ય અને અનિત્ય. અને આ પાછું મહત્વનું સૂત્ર ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. હવે ખાલી જગ્યા એમ પણ હોય કે ઉત્પાદ વ્યય ખાલી જગ્યા સત દ્રવ્ય યુક્તમ. તમે ગુરુ લખતા નહીં, ખાલી દ્રવ્ય યુક્તમ.
પંચગુણ સ્નિગ્ધ અને 10 ગુણ સ્નિગ્ધ પૂતગળોનો બંધ ન થાય. હા, હમણાં જ આપણે વાત કરીને એકની ચિકાસ ઓછી છે, બીજાની 10 ગુણ છે, એ ભેગા કરો બંધ થાય. બરાબર. 37 ગુણ છે, 36 ગુણ. ત્રિગુણ વૃક્ષનો ત્રિગુણ સ્નિગ્ધ સાથે બંધ ન થાય. ઓપોઝિટ છે, બંધ થાય. ભલે સરખા રહે. દ્વિગુણ સ્નિગ્ધનો ત્રિગુણ સ્નિગ્ધ સાથે બંધ થાય. કારણ કે ડિફરન્સ ઇઝ ઓન્લી ગુણ વૈષમ્ય કહે છે. વૈષમ્ય એટલે ડિફરન્સ એક જ છે. દ્રવ્યમ આ સૂત્ર ગુણનું લક્ષણ દર્શાવે છે. ગુણ પર્યાયવત દ્રવ્યમ. એકલા ગુણ શબ્દ પણ આન્સર ખોટો. ગુણ પર્યાય લખે તો રોંગ. ગુણ પર્યાયવત દ્રવ્યમ પૂરેપૂરું જોઈએ. વર્તમાન કાળ કેટલા સમયનો? એક સમય. તમે એક બોલતા બોલતા તો કેટલા થઈ ગયા? 10 કોડાકોડી સાગરોપમ બરાબર એક કાળ ચક્ર. કેટલા કોડાકોડી સાગરોપમ? 20 કોડાકોડી સાગરોપમ બરાબર એક કાળ ચક્ર. તો બોલો હવે કોઈને એટલું સરસ રીતે તમારું રિવ્યુ થઈ ગયો ને, આખો 5મો અધ્યાયનું પિક્ચર તમારા મગજમાં આવી ગયું. હવે તમે ક્યાંય ભૂલો નહીં. બરાબર. હવે તમારે કામ શું કરવાનું? સાંભળો. 21મો કેસો એકવાર અનંત સમય નથી, અસંખ્યાત સમય. 21મો આંખના એક પલકારામાં અનંતા સમયો બતાવ્યા છે. અસંખ્યાત. અનંતા નહીં. ચંદ્રકાંત 38મું છે એ ગુણનું લક્ષણ બતાડે છે કે દ્રવ્ય? આ અગુણ પર્યાયવત દ્રવ્યમ. આ દ્રવ્યનું લક્ષણ છે. ગુણના લક્ષણનો પણ એક છે. એ ગુણના લક્ષણનો આપણે જોયું નિર્ગુણાગુણ. થેન્ક યુ. ધેટ્સ ગુડ. દ્રવ્યનું લક્ષણ. હવે સાંભળો. હવે ના એ તમે સવાલ જોશો ને એક્ઝામ તમે જુઓ, આના માત્ર આ તમે 2-4-5 વખત કરીને જતા. ધીસ ઇઝ નોટ ઇનફ. કારણ કે સવાલો જુદી રીતે પૂછવામાં આવશે. તમારે બરાબર વાંચવું પડશે. હવે આજે છે ગુરુવાર. સાંભળો. આખું વીકેન્ડ છે. વીકેન્ડમાં રોજ 2 કલાક આપવાની પાછળ. 5મો અધ્યાય શનિવાર અને રવિવાર સવારના વહેલા ઉઠીને 5મો અધ્યાય આખો વાંચી જુઓ. એક વસ્તુ છે કે આ 5મો અધ્યાય પૂરો થશે પછી જ્યારે ફાઇનલ એક્ઝામ આવશે ને, એ ફાઇનલ એક્ઝામ તો લગભગ 1 કલાકની હશે. કારણ કે 10 અધ્યાય પૂછવાનું. આપણે રિવ્યુ કરશું. એનો રિવ્યુ કરશું એનો મતલબ નથી. તમે કહેતા હો તો તમારી ભાવના હોય તો 2 ટુકડે લઈએ. 1 થી 5 નો એક લઈએ અને 6 થી 10 નો એક લઈએ. પણ એનીવે અત્યારે તો આપણે આ જે સ્ટ્રેટેજી છે એ પ્રમાણે કે 5મો અધ્યાય હવે તમારે તમારી જાતને શીખવાડવાનો છે. એ કેવી રીતે? તમારે બુક લેવાની અથવા તો હેન્ડઆઉટ લેવાના, ખાલી સૂત્ર જ વાંચવાનું. નીચેનું જે બધું સૂત્ર નીચે વિવેચન છે નહીં વાંચવાનું. વાંચવો તો એકવાર વાંચી જજો, પણ પછી તમારે જોયા વગર તમારી જાતને સમજાવવાનું કે આનો અર્થ શું થાય. પછી વાંચો, તમે ક્યાં ભૂલ કરી તો પકડી શકશો. એમને જો વાંચવા જશો ને તો આ બધું એવું છે તત્વાર સૂત્રમાં જુઓ કે યુ નીડ રેપિટેશન. હવે તમે એક્ઝામ કાલે છે એટલે હવે આજે રાતના વાંચીશું ત્યાં સુધી તો બધું એ રીતે ના કરે. દરરોજ 1-1 કલાક તારી પાછળ આપવાનો. કારણ કે આ બધું જ કામનું છે. બહુ મહત્વની વસ્તુ છે. બરોબર છે. આ એક્ઝામ પાસ કરવા માટે નથી કહેતો, પણ આ જીવનની અંદર પણ બહુ મહત્વનું છે આ પૂતગળોની વસ્તુ. આપણને ખબર પડે કે પૂતગળો નિમિત્ત છે. અત્યારે આપણે કંઈ જાણ્યું નતું. આ બધું નિમિત્ત છે. આ નિમિત્ત છે આપણા માટે. આપણને એ નિમિત્ત બનીએ છીએ એ કેટલું મહત્વની વસ્તુ અહીંયા આગળ આ અધ્યાયમાં આવી. તો આપણે એ બધું જ તમે કરજો. ન સમજાય તો પૂછજો. બરોબર છે. પણ આટલું ખાસ કરી દેજો. ડોન્ટ ડિપેન્ડ ઓન ધીસ ક્વેશ્ચન અને બીજા રિવ્યુ ક્વેશ્ચન. ઓકે. બુકમાંથી બુક ના હોય તો તમારે હેન્ડઆઉટમાં બધું જ છે. ડિટેલ્સમાં આપેલું જ છે બધું. એ બધું વાંચી અને તૈયાર રહેજો. તો આ તમે બહુ મજાની રીતે આ ક્વેશ્ચન આન્સર કરી શકો. અને આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે તમે બધા સારી રીતે કરી શકો. નો ક્વેશ્ચન એવું કોઈ કોમ્પ્લિકેટેડ નથી.
પણ આ બહુ જરૂરી છે. ચાલો સર્વમંગલ મંગળ પછી આપણે સવાલ લઈએ. ટાઈમ થઈ ગયો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ ગુરુજી સાથ દેવ આવતી વખતથી કર્મ